આભાર પ્રતિપાલ। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું તોરલ। કોરોનાના કેસ વધતા લોકોમાં ટેન્શન વધી રહ્યું છે તો કેટલાક લોકો કારણ વગરના પણ ડરી રહ્યા છે। સમાચાર પત્રો હોય કે પછી ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટી તમામ પ્લેટફોર્મ પર કોરોનાની ચર્ચા તેજ બની છે। ક્યાંક લોકો કેસને લઈને તો ક્યાંક મૃત્યુઆંકને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। સ્મશાન હોય, કોવિડ સેન્ટર હોય કે પછી હોય ખાનગી કોવિડ હોસ્પિટલના દ્રશ્યો, તમામ પ્લેટફોર્મ પર નેગેટિવિટી હાવી થઈ રહી છે અને લોકોને ડરની જાળમાં ફસાવાનો વારો આવ્યો છે। કોરોના લોકો વચ્ચે છે અને ઝડપી ફેલાઈ રહ્યો છે તે વાતને વીટીવી પણ સમર્થન કરે છે અને સચોટ સમાચાર બતાવવાનો પણ પ્રયાસ કરે છે। જોકે વીટીવીએ આજે મહામંથનના મંચથી પોઝિટિવિટી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે અને લોકોને ખોટા ડરને બદલે તકેદારીથી નિડર બનવાની અપીલ કરી છે। વીટીવીના માધ્યમથી આજે એવા સવાલો પણ ચર્ચાશે કે કેમ સામાન્ય લોકોમાં ખોટો ડર ફેલાઈ રહ્યો છે, કોરોના સામે કેવી રીતે જીત મેળવી શકાય છે, મહાસંકટ સામે આપણે શું મહાસાવધાની રાખવાની જરૂર છે, સ્વૈચ્છિક બંધ અને આંશિક લોકડાઉનથી કેવી રીતે કાબૂમાં આવશે કોરોના, આ સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીશું આજના પોઝિટિવ મહામંથનમાં। તો મહામંથનમાં ચર્ચા માટે આપણી સાથે જે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે આપની સીધી આપને ઓળખાણ કરાવીશ। તબીબ ડોક્ટર પરેશ રૂપારેલ આપણી સાથે ચર્ચામાં સહભાગી થવાના છે। આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડોક્ટર ભવદીપ ગણાત્રા આપણી સાથે છે। હોમિયોપેથિક તબીબ ડોક્ટર કૃપાલી શાહ અને સાયકોલોજીસ્ટ ડોક્ટર રીના શર્મા પણ જોડાયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત। ડોક્ટર પરેશ, સૌથી પહેલા હું આપની પાસે આવીશ। સમય મુશ્કેલ છે, ખૂબ જ ડર લાગે તેવો છે, ચિંતાજનક છે, તમામ બાબતો સાચી, પરંતુ સાથે સાથે જે અંદરથી જીવવા માટેનો ઉત્સાહ હોવો જોઈએ, જે હિંમત હોવી જોઈએ, જે પોઝિટિવ આપણો એટીટ્યુડ હોવો જોઈએ, એ આજની આ મહામારીના સમયમાં, આ કપરા કાળમાં ક્યાંક પાછળ મુકાઈ ગયો છે તેમ લાગી રહ્યું છે। આ સમયને પસાર તો કરવાનો જ છે, તો શા માટે નિડરતાથી નહીં? દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે કોરોના હજી પણ વધશે, ગભરાવતો નથી, પણ એ સ્વીકારી લેવાનું છે। ધીમે ધીમે બધું થાળે પડી જશે। કોઈ પણ જ્યારે મહામારી આવે છે ને, આપણી કદાચ જિંદગીમાં પહેલી ને છેલ્લી મહામારી હશે। દર લગભગ 100 વર્ષે આ ટાઈપનો પેન્ડેમિક આવે છે, પછી બીજા 100 વર્ષે આવે છે, એટલે આપણી લાઈફમાં કદાચ પહેલો ને છેલ્લો જ પેન્ડેમિક આપણે જોઈ લીધો, એ પણ નીકળી જશે, એટલે ગભરાવાની જરૂર નથી। મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે જો તમારે જીવવાનું હશે ને તો તમને કોઈ મારી નહીં શકે। તમને કોરોના થશે, આઈસીયુમાં જશો ને તો બી તમે હસતા હસતા ને નોર્મલ રીતે બહાર આવશો, અને મરવાના હશો ને તો ગમે ત્યારે આપણે હળતા ફરતા એટેકમાં પણ મરી જતા હોય છે। એટલે એક મગજમાં ધ્યાન રાખવાનું, પ્રિકોશન ચોક્કસ રાખવાના, આપણે બેદરકાર નથી રહેવાનું। આપણે અત્યારે લોકો શું થાય છે કે હા કોરોના વચ્ચેના આપણે જે 3-4 મહિના એકદમ આપણે રિલેક્સ થઈ ગયા હતા કે ભાઈ કોરોના તો પૂરો થઈ ગયો, હવે કોરોના હજી આવનારા વર્ષો સુધી રહેવાનો છે, આવશે જશે। જેવી રીતે પેલી આપણે આવ્યું હતું ને ચિકનગુનિયા, કે દર વર્ષે થોડા થોડા કેસો આવે, ડેન્ગ્યુના થોડા થોડા કેસો આવે, એ રીતે મેન્ટલી તૈયાર રહેજો કે આ પણ કોરોના પણ લાંબા સમય સુધી, વર્ષો સુધી રહેવાનો જ છે। એને આપણે ટેવાઈ જશું આમાંથી, એનાથી આપણે। અને હવે ખાસ જણાવવાનું કે 100માંથી 97 થી 98% લોકોને કોરોના થાય છે ને તો શરદી ઉધરસની જેમ મટી જાય છે, વગર દવાએ, વગર ડૉક્ટર પાસે જવાથી બધી રીતે મટી જાય છે। એમાંના 2 થી 3% લોકોને જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, અને એમાંથી પણ 2-4-5%ને આઈસીયુનું મેનેજમેન્ટની જરૂર પડે છે। એટલે તમે સમજો કે અત્યારે રોજના 2-5 હજાર કેસ આવે છે, અને આપણે 7 કરોડનું પોપ્યુલેશન છે, તો લેસ દેન 0.001% પણ પેશન્ટોને કોરોના નથી થતો, એ તમે ધ્યાનમાં રાખો। આપણે જે સરકાર ખૂબ બધું કામ કરે છે અત્યારે શું થાય છે કે લોકોને નવરા બેઠા બેઠા સવારથી ચાલુ કરે છે છાપા વાંચવાનું, એટલે સીધું નેગેટિવિટી। આખા છાપામાં મોટાભાગના ન્યૂઝ, સ્મશાનમાં લાઈનો લાગી છે, હોસ્પિટલમાં લાઈનો લાગી છે, ખાટલા નથી મળતા, હકીકત છે, પણ સવારથી જે આમ કહેવાય ને નેગેટિવિટી ચાલુ થાય, પછી ત્યાં ઓફિસમાં જાય કે કામ ધંધે જાય તો ત્યાં પણ આખો દિવસ એ જ વાતો, પછી ટીવી જોવે તો આખો દિવસ ટીવીમાં ને મીડિયામાં એનું એ જ ચર્ચા, અને રાત્રે એને નવરા બેઠા હોય ત્યારે વોટ્સએપ અને ફેસબુક ઉપર બી આ જ ચર્ચા આવે। એટલે 24 કલાકમાંથી જ્યાં સુધી જાગતા હોય ને ત્યાં સુધી આ જ મગજમાં ફરતું રહે કે ભાઈ કોરોના કોરોના ને કોરોના, સખત નેગેટિવિટી વધી ગઈ છે। પોઝિટિવ થવાની જરૂર છે। હવે હું આને 3 પાસામાં જોઉં છું। એક તો ફિઝિકલ એનું આખું એનું છે પાસું છે। ફિઝિકલ એટલે કે તમારે શારીરિકમાં તમારે પ્રિવેન્શન કરવાનું, અને થાય તો એને આપણે ટ્રીટમેન્ટ કરવાની। બીજું પાસું છે સાયકોલોજીકલ પાસું, જે આપણા સાયકોલોજીમાં પેનલમાં છે, એ આખું એના ઉપર ડિટેલ ફોકસ કરશે। અને ત્રીજું મહત્વની વાત છે કે કોઈ મગજમાં નથી લેતું, એ ફાઇનાન્શિયલ પાસું છે। મોટા ભાગના ડિસીઝ આપણે હોય છે ને, અનવોન્ટેડ ડિસીઝ હોય છે, આપણે
આપણે નાનપણથી મોટા થઈએ ને એટલે બધું જ આપણે નક્કી કરીએ કે ભાઈ મેરેજ કરશું એના માટે આટલા પૈસાનું રોકાણ કરીએ, મકાન લેવું છે તો આટલા પૈસાનું રોકાણ કરીએ, પણ કોઈ દિવસ આપણે હેલ્થ માટે આપણે કોઈ દિવસ પ્રોપરલી ફાઇનાન્શિયલી મેનેજમેન્ટ કર્યું જ નથી. અને આજના દિવસમાં પણ હજી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ લોકો કરતા જ નથી. એકવાર થઈ ગયા પછી તમારે હોસ્પિટલમાં દાખલ થવું મટે એના કરતાં પ્રિવેન્શન કરો ને એમાં સરસ રીતે. પ્રિવેન્શન ઘણી બધી રીતે થાય. આપણે આયુર્વેદિક મેડિસિન પણ છે, હોમિયોપેથિક મેડિસિન પણ છે, યોગ પ્રાણાયામ પણ આપણે સરસ ખૂબ બધાના છે. જો પોઝિટિવ રહેશો ને આપણે તોરલ, તો શરીરમાંથી છે ને પોઝિટિવ હોર્મોન રિલીઝ થતા હોય છે. અને તમે નેગેટિવ હોય ને તો નેગેટિવ હોર્મોન રિલીઝ થાય છે, એટલે તમને એમાંથી બહાર જ ન આવો. તમે પોઝિટિવ રહેવું જ જોઈએ. આજુબાજુના સાથે ચર્ચા કરવાની વાત છોડી દો. અત્યારે લોકો એમ કહે છે કે લોકડાઉન કરી જ દેવું જોઈએ. ભાઈ લોકડાઉન ચલો 15 દિવસ કરી દીધું, પછી 15 દિવસ પછી શું? બિલકુલ 15 દિવસ પછી પાછું ફરીથી તો તમે કેટલા ટાઈમ સુધી સર્વાઈવ થશો લોકડાઉન કરીને? 15 દિવસ કોઈની કેપેસિટી અઠવાડિયાની સર્વાઈવલની હોય, કોઈની 15 દિવસની હોય, કોઈની મહિનાની હોય, કોઈની 2 મહિનાની કે 6 મહિનાની. મોટા બી હોય ને પૈસાવાળા લોકો બી, એને બી સર્વાઈવલ ડિફિકલ્ટ પડે. એટલે કંટ્રોલ અત્યારે આપણે કે જરૂર વગરના આપણે બહાર ન નીકળવાનું. હવે સરકાર ખૂબ બધું કામ કરે છે. હવે મારે ખાલી એક એક્ઝામ્પલ આપવું છે. લોકો સરકારને સતત આમ વખોડતા જ હોય છે નેગેટિવ રીતે. સરકાર કામ નથી કરતી ને, ઓક્સિજન નથી મળતા ને, દવા નથી મળતી ને, ખાટલા નથી મળતા ને, આ નથી મળતું ને, ઇન્જેક્શનો નથી મળતા. મારે કહેવાનું કે ઘરમાં 8-10 જણા રહેતા હોય ને, ઘરમાં એક સાથે બધાને ન કરે નારાયણ ને ફૂડ પોઈઝનિંગ થઈને ડાયરિયા વોમિટિંગ થઈ જાય, તો તમે એના માટે ઘરમાં 10 લેટ્રિન કે તમે ટોયલેટ બનાવો છો? શક્ય જ નથી. તો આવું એક આકસ્મિક આપણા એક પેન્ડેમિક આવી ગયું છે. આખી દુનિયા ઉપર છે, ખાલી ભારતમાં નથી, આખી દુનિયા ઉપર છે. અને હવે એવું છે કે ગવર્મેન્ટ તો કરે જ છે, આપણી પણ એટલી બધી ફરજ છે કે આપણે બી એમાંથી બહાર નીકળવાનું છે. બધા સાથે મળીને ભેગા થઈને કામ કરશું ને આપણે, તો જ બહાર નીકળાશે આમાં. બાકી કે ગવર્મેન્ટે કંઈ નથી કર્યું ને ગવર્મેન્ટને દોષ આપો ને ગવર્મેન્ટને તમે આખો દિવસ ભાંડો, એ ન ચાલે. અત્યારે તમારી બી એટલી જ જવાબદારી. હું એમ કહું છું કે અત્યારે કેટલા લોકો બહાર નીકળ્યા છે અત્યારે કે ચલો અમે સેવામાં જોડાઈએ. બધા લોકો પોતાનું ઘર સાચવીને બેસી ગયા છે. અત્યારે બહાર નીકળો. અત્યારે યંગ લોકો હવે સરકારે બીજું સરસ કીધું છે કે 1 મે થી 18 વર્ષથી મોટા જે હોય એ બધાને વેક્સિનેશન ચાલુ કરે છે. હવે આજના દિવસમાં અમે જોઈએ છે ને વેક્સિન માટે એડવાઇસ કરીએ છીએ તો મોટા ભાગના લોકો તૈયાર નથી થતા વેક્સિન લેવા માટે, કે ના અમારે તો નથી લેવું, વેક્સિન લેવાથી આ કોમ્પ્લિકેશન થાય ને આ કોમ્પ્લિકેશન થાય. ભાઈ અત્યારે આપણી પાસે લડવા માટેનું હથિયાર એક વેક્સિન છે. બીજી કહેવાનું મારે કે રેમડેસિવિર ઇન્જેક્શનની માટે લોકો લાઈનો લગાડે છે. એ રામબાણ ઇલાજ નથી. તમે બધા ડોક્ટરો ફરીને અમે કહીએ છીએ કે રેમડેસિવિર ઇન્જેક્શનથી લાઈફ સેવિંગ ઇન્જેક્શન નથી. એ હોસ્પિટલ સ્ટે ઓછો કરે છે. તમને ન મળે એટલે એનો મતલબ એવો નથી કે તમે મરી ગયા છો. એમાં સૌથી પહેલી વસ્તુ તો શરીરની ઇમ્યુનિટી વધારો, ફિઝિકલ ઇમ્યુનિટી. તમે ખુલ્લામાં જાઓ, યોગ પ્રાણાયામ કરો, એક્સરસાઇઝ કરો. ઘરમાં હોય તો તમે ઘરમાં ખુલ્લા વાતાવરણમાં એક્સરસાઇઝ પણ કરી શકો. યોગ કરો, પ્રાણાયામ કરો. પછી તમારે મેઇન વસ્તુ બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની છે. બિલકુલ. કારણ કે અત્યારે મોટાભાગના, અને બીજી વાત અગત્યની વસ્તુ કે જે બીડી સિગરેટ તમાકુનું સેવન કરે છે ને અત્યારે જે લોકો, એના ફેફસા એના પીવાના કારણે નબળા પડી જતા હોય છે. અને એને થોડોક બી વાયરસનો ચેપ લાગશે ને તો તરત જ સીધા વેન્ટિલેટરના આઈસીયુમાં જતા રહેશે. તો તાત્કાલિક ધોરણે મારે દર્શક મિત્રોને વીટીવીના માધ્યમથી કહેવાનું કે જે પણ તમે આ વ્યસન કરતા હોય ને લાંબા ટાઈમનું, એ વ્યસન તમે તાત્કાલિક અસરથી બંધ કરી દો અત્યારે. અને બીજું કે તમે ખુલ્લામાં તમે યોગ પ્રાણાયામ કરો, સવારે વહેલા ઉઠો, તમે સારી એક્ટિવિટી કરો. ઘરમાં તમે સપોઝ લોકડાઉન આજે નહીં તો કાલે કદાચ ગવર્મેન્ટ કરે બી ખરા, ન પણ કરે તો તમે ઘરમાં ક્રિએટિવ એક્ટિવિટી કરો. ઘરમાં બેઠા સવારથી સાંજ સુધી ટીવી મચડ કરશો કે ફેસબુક અને વોટ્સએપ કરશો ને તો તમે સાયકોલોજીકલી એકદમ ડિપ્રેસ થઈ જવાના છો. અને સાયકોલોજીકલી ડિપ્રેસ થવાવાળા લોકોની કોઈ દવા નથી. જીવન જીવવા માટેની પદ્ધતિમાં પણ ફેરફાર આપી રહ્યા છો. એ લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરવો પડશે, વિચારવામાં ફેરફાર કરવો પડશે. કુદરતે કહેવાય ને કે આપણે જે બધા વધારે પડતા હરવા ફરવામાં, બહારનું ખાવામાં, એ બધામાં આપણે લાગી ગયા હતા ને આપણે, અને ઝાડ કાપી નાખીએ છીએ આપણે ગમે ત્યાં અત્યારે, તો પછી ઓક્સિજનની કમી થવાની ને. એટલે લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ, આ કુદરતે એક આપણને કહેવાય ને કે એક સંકેત આપ્યો છે કે હવે સુધરી જાઓ, નહીં તો અલ્ટિમેટલી તો સુપર. એટલે આ જે મહામારી છે એમાંથી શીખ લેવાની પણ જરૂર છે. બિલકુલ ગભરાવાનું નથી, બીવાનું પણ નથી, હજી વધશે, પણ એને આપણે પ્રોટેક્ટ કરવાનું, આપણી જાતને તૈયારી રાખો અને પોઝિટિવિટી રહેશો ને એકદમ જબરજસ્ત. હું તો ખાસ કહું છું ભાઈ પેપર જ બંધ કરાવી દો. ભાઈ આટલા મર્યા ને આટલા કેસ આવ્યા ને તમે જાણો કે ન જાણો, તમને શું ફરક પડવાનો છે? કોઈ ફરક નથી. ટીવીમાં પણ હું એમ કહું છું કે એવું ન કહેવાય કે મહામંથન કે બીજા પ્રોગ્રામ નહીં જોતા, પણ લિમિટેડ કરી. મહામંથન એટલા માટે તો પોઝિટિવ વાત લઈને આવ્યું છે, લોકોના વિચારોમાં પરિવર્તન આવે એના માટેનો જ આ પ્રયાસ છે ને. આખો દિવસ છે ને તમે ટીવીની સામે નહીં બેઠા રહો, તમે લિમિટેડ ટાઈમ નક્કી કરો, તમને ગમતી એક્ટિવિટી કરો, રીડિંગ કરો, તમે કોઈને મ્યુઝિકનો શોખ હોય તો મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો, તમને એક્સરસાઇઝનો શોખ હોય તો એ કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, કુકિંગ કરો.
સારી સારી એક્ટિવિટી કરો અને મગજમાંથી છે ને એ કાઢી નાખો કે એ મને કોરોના થઈ જશે તો શું થશે, કંઈ થશે ત્યારે જોઈ જશે, કોઈ ચિંતા નહીં કરો. બધું ભાઈ જો ભગવાન બધાની સાથે જ હોય છે, તમે પોઝિટિવ રહો, ભગવાનમાં શ્રદ્ધા રાખો, કઈ તકલીફ પડે તો ડોક્ટર પાસે પહોંચ. આમાં શું થાય છે કે કઈ બી થાય ને એટલે લોકો જાતે ને જાતે ડોક્ટર બનીને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરે છે અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને જાતે ને જાતે ઇન્વેસ્ટિગેશનો કરાવે છે અને પછી આમ ડિપ્રેસ થઈ જાય કે ઓહો મારો રિપોર્ટ આ છે ને રિપોર્ટ આ છે. ભાઈ તમને સિમ્ટોમેટિકલી સારું છે, રિપોર્ટ ભલે ખરાબ હોય, ડોક્ટરનો તમે કન્સલ્ટ કરો. અત્યારે તો ફોન ઉપર બી ડોક્ટરો અવેલેબલ છે, તમને વિડીયો કોલ ઉપર બી ડોક્ટરો કન્સલ્ટ કરી આપે છે, સરસ રીતે કરી આપે છે. તો તમે એનો ઉપયોગ કરો ને. અત્યારે ગભરાવાનું નથી, પ્રિકોશન રાખવાનું છે. તમારું મેન્ટલ, ફિઝિકલ અને ફાઇનાન્શિયલી સિક્યોર થાવ તમે અત્યારે, એ અત્યારે સૌથી મોટી અગત્યની વસ્તુ છે. પછી આપણે આગળ ઘણી બધી વાતો હજી કરવાની છે. આપણી પાસે બીજી ગેસ્ટ પેનલ પણ છે. ડોક્ટર ભવદીપ, આપની પાસે આવું છું. ઘણી બધી વાતો ડોક્ટર પરેશે વાત કરી છે, જે રીતે ઘણા બધા મુદ્દાઓ પર ખરેખર વિચારવાની જરૂર છે. પહેલું લોકડાઉન જ્યારે હતું ત્યારે આપણે જોતા હતા સોશિયલ મીડિયા પર કે લોકો પોતાના જે શોખ હતા તે ફરી એક વખત રિવાઇવ કરી રહ્યા હતા, ફરી એક વખત કેળવી રહ્યા હતા, તેવો પણ સમય હતો. આ બીજી લહેર આવતા આવતા લોકોમાં ખૂબ જ નેગેટિવિટી આવી ગઈ છે. સ્વાભાવિક છે, પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, એટલા માટે આ તમામ વિચારો હાવી થવા ખૂબ જ જરૂરી છે. સિનિયર સિટીઝન હોય કે બાળકો, આ બે જનરેશન એવી છે, આ બે જનરેશનને સૌથી વધારે આ સમયમાં શારીરિક રીતે તો સાચવવાની જરૂર છે જ છે, પરંતુ માનસિક રીતે પણ સાચવવાની વધુ જરૂર હોય તેવો સમય છે. આ શું કહેશો તમે એના વિશે? તોરલબેન, બહુ સાચી વાત છે. આપણે બધાને કહીએ માના કી અંધેરા ઘના હૈ લેકિન દીપક જલાના કહા મના હૈ. બિલકુલ. તો અંધારું અંધારાનું કામ કરે અને આપણે અજવાળાનું કામ કરીએ. તોરલબેન, આપણે લોકોને વાસ્તવિક સ્થિતિમાં હળવા રાખવા છે. તો એક પ્રસંગ છે. ટ્રેનની અંદર એક મુસાફર બેઠા હતા અને ટિકિટ ચેકર આવ્યા અને એમણે માંગ્યું કે ભાઈ ટિકિટ તમારી બતાવો. એટલે એણે એની ટિકિટ બતાવી. ટિકિટ ચેકરે જોયું કે ભાઈ હા ટિકિટ બરાબર છે અને પાછા આપીને જતા હતા. તો એ મુસાફરે કીધું કે સાહેબ ટિકિટ બરાબર છે ને? એટલે ના બરાબર હોય તો મારી પાસે બીજી પણ છે એમ. ટિકિટ ચેકરને થોડી ઉત્સુકતા થઈ કે બીજી ટિકિટ એટલે શું એમ, આવો તો કોઈ યાત્રી જોવે નહીં એમ. એટલે એણે કીધું કે બતાવો તો બીજી ટિકિટ. કે હા બીજી ટિકિટ. કે કેમ બે ટિકિટ રાખો છો? કે કદાચ એક ટિકિટ ખોવાઈ જાય તો બીજી ટિકિટ કામ લાગે ને. હવે ટિકિટ ચેકરને ટિકટ સૂજી મને કે કદાચ આ બીજી ટિકિટે ખોવાઈ જાય તો? ના કે એમ તો મારો ડેઈલી વાળો પાસ તો છે જ મારી પાસે. તો તોરલબેન, સ્થિતિ એવી છે, આપણે દર્શક મિત્રોને ખાસ કહીએ કે તમારા શરીરની અંદર ઇમ્યુનિટીના 1, 2 અને 3 લેયર તમારા પોતાના જ છે. તમે આખી જિંદગી સરસ મજાનો ખોરાક લીધો છે, દિવસે પ્રવૃત્તિ કરી છે, રાત્રે સૂતા છો અને તમારી લાઈફને સરસ રીતે કન્ડક્ટ કરી રહ્યા છો. એટલે કોરોનાનું ઇન્ફેક્શન આ એક સામેની પાર્ટી છે અને ઇમ્યુનિટી એ આપણી ટીમ છે. તો આપણી ટીમ પાસે એટલે કે તમારી પોતાની પાસે જિંદગી જીવવાનો કેટલો મોટો અનુભવ છે. આપને જેટલા વર્ષ થયા આ જન્મમાં એટલા વર્ષનો તો અનુભવ આપની પાસે છે જ. તો આવા તો કઈ નાના મોટા ઇન્ફેક્શનો કેટલાય પ્રકારના તમારા શરીરમાં લાગ્યા હતા અને એ બધામાંથી તમે બહાર આવ્યા જ છો. તો દરેક વખતે કોઈ પણ ઇન્ફેક્શન શરીરમાં લાગે એટલે આખા શરીરની તમામ ઉર્જા એ ઇન્ફેક્શનથી પોતાની ઉર્જા વધારીને એને વોશ ઓફ કરવામાં, એને શરીરમાંથી બહાર કાઢીને વ્યક્તિને સ્વસ્થ કરવામાં લાગી જતી હોય છે. હવે આ વખતે જે લોકો, આજનો આપણો જે મહામંથનનો જે થીમ છે કે નીડર બનવાનું છે, ખુશ રહેવાનું છે, પ્રસન્ન રહેવાનું છે. તોરલબેન, આપણે ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ગભરાઈ જાય ને ત્યારે એ આમ સંકોચાઈ જતા હોય, ટૂંટિયું વાળીને બેસે, એના આખા શરીરની અંદરના બધા રસ્તાઓ સાંકડા થઈ જાય. હવે જ્યારે વ્યક્તિ પ્રસન્ન હોય, ખુશ હોય ને ત્યારે ખડખડાટ હશે. એના શરીરની અંદરના જે બધા રસ્તાઓ છે, બધી જે ચેનલ્સ છે એ પ્રોપરલી ઓપન્ડ અપ થાય. એટલે આપના શરીરની અંદર જે આપની પ્રાણ ઉર્જા છે, આપની જે ઇમ્યુનિટી શક્તિ છે, એને આખા શરીરમાં પહોંચીને ઇન્ફેક્શનને ટેકલ કરવું હશે ને તો એને અંદરના રસ્તા ખુલ્લા જોઈશે ને એના માટે શું કરવાનું? તો ખડખડાટ હસવાનું. તમે ફોન ઉપાડો અને ફોન હેંગ થઈ જાય તો તમે હસતા હસતા કહી શકો કે મારો ફોન તો હેંગ થાય છે. તમે કોઈ પણ ન્યૂઝ જોવો અને એનું કન્ક્લુઝન આવે, ઓહો આટલા બધા લોકોને કોરોના થયો, આપણને હજુ નથી થયો. દરેક સિક્કાની જે બીજી બાજુ છે જે તમને પ્રસન્નતા આપે છે એને તમારી સાથે જોડો અને 3 લેયર તમારી ઇમ્યુનિટીના છે શરીરની અંદર. જઠરાગ્નિ, ધાત્વાગ્નિ અને પંચ મહાભૂતાગ્નિ, આ 3 લેવલ હોય છે.
એને કામ કરવા માટે તમારે બસ હળવા રહેવાનું છે. અને તોરલબેન, બધા જોડે 1 વર્ષનો અનુભવ કોરોના સામે ફાઇટ કરવાનો તો હવે છે જ. બિલકુલ. પહેલી વાર એવું હતું કે આ બધા માટે નવો અનુભવ હતો, પણ હવે 1 વર્ષ જે લોકો સર્વાઈવ કરી ચૂક્યા છે એમને તમને કદાચ એવું હોય કે જાણે અજાણે તમને કદાચ ઇન્ફેક્શન લાગ્યું પણ હશે, પણ તમે એને એવી રીતે ટેકલ કર્યું છે કે તમને શરદી પણ નથી થઈ, તાવ પણ નથી આવ્યો, માથું પણ નથી દુખ્યું, પણ તમે ઓલરેડી એ ઇન્ફેક્શનને ઓવરકમ કરીને બેઠા છો. એટલે બીજી વાર પણ કદાચ ઇન્ફેક્શન લાગે તો પણ તમે એને સરસ રીતે પાર પાડી જ શકશો. એટલે તમારું સામર્થ્ય છે. તમે જે રોટલી, દાળ ભાત, શાક, ઘી, દૂધ, તેલ અને ફ્રૂટ્સ ખાધા છે, કુકરની સીટીઓમાંથી નીકળે એવા ધુમાડાવાળા તમે વરાળના નાશ લીધા છે, નાકના ટીચકા ચડી જાય એવા ઉકાળા તમે હોશે હોશે પીધા છે, તમે કેટલું કર્યું છે. 2 ટિકિટ અને ડેઈલી પાસ લઈને તમે બેઠા છો. હવે કોરોનાની કોઈ મજાલ નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે, પણ આ જયારે યુદ્ધ ચાલુ થાય ને ત્યારે યુદ્ધ નીતિ યાદ આવી જોઈએ. એટલે કદાચ પણ ઇન્ફેક્શન લાગે તો પણ તમારે એ યાદ રાખવાનું છે કે તમારું સામર્થ્ય આવા કોરોના જેવા 1000 વાયરસને પણ ફાઇટ કરી શકે એવી ઇમ્યુનિટીનો એક્સપિરિયન્સ ધરાવે છે. અને જે સપોર્ટ સિસ્ટમની જરૂર હોય, આપના આયુર્વેદિક ફેમિલી ફિઝિશિયનના જો આપ રેગ્યુલર સંપર્કમાં હશો તો આપને નિયમિત સૂચના મળતી હશે કે ઉકાળેલું ગરમ પાણી સવારે અને સાંજે તમે પીવો, ભૂખ કરતા 25% ખોરાક ઓછો લો અને લોટની વસ્તુઓ શક્ય તેટલી લેવાની ટાળો અને ઘરની બહાર જરૂર વગર નથી નીકળવાનું. એ વાત હવે આખા સમાજે તોરલબેન સ્વીકારી લીધી છે. આજે સ્વયંભૂ રીતે લોકો આવશ્યકતા સિવાયની કોઈ પણ કામ માટે ઘરની બહાર નથી નીકળી રહ્યા. સો ધીસ ઇઝ અ વેરી મેચ્યોર સ્ટેટ ઓફ એન્ટાયર સોસાયટી. એટલે ખરેખર આ બહુ જ સારી દિશામાં આ મહામંથનનો આજનો જે પ્રયાસ છે એ લોકોનો ઉત્સાહ વધારશે અને એમના કોન્ફિડન્સને, હેલ્ધી રહેવાના કોન્ફિડન્સને, જિંદગી જીવવાના કોન્ફિડન્સને પાછી યાદ અપાવશે. બિલકુલ. ખૂબ સરસ ડોક્ટર ભવદીપે વાત કરી છે. ડોક્ટર કૃપાલી, એ જ વિષય પર આપણે આગળ વધીએ પછી હોમિયોપેથી કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તે મુદ્દા પર પણ જવું છે, પરંતુ પોતાની વિચારસરણીને બદલવાની, થોડીક લાઈફસ્ટાઈલ બદલવાની આ સમયમાં કેટલી જરૂરિયાત છે? સૌથી વધારે તો જે માનસિક યાતનામાંથી લોકો પસાર થઈ રહ્યા છે તેમાંથી બહાર કેવી રીતે આવવું? બિલકુલ તોરલબેન, બહુ સરસ ટોપિક છે આ વખતે આપનો, કે જે ડર છે, જે ગભરાટ છે, એમાંથી આપણે કેવી રીતે નીકળી શકીએ. હું એક બાજુ ડર અને ગભરાટને મૂકીશ અને એક બાજુ સાવચેતીને મૂકીશ. ડર અને ગભરાટને કારણે ઘણા બધા પેશન્ટ્સમાં અમે જોઈએ છીએ બહાર નીકળવાનું બંધ કરી દે છે, એક સોશિયલ ડિપ્રાઇવેશનમાં જતા રહે છે. અને એ સોશિયલ ડિપ્રાઇવેશનથી જે સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે, સાહેબે કીધું એ પ્રમાણે આપણી એ મુજબ એ ઇમ્યુનિટી ડાઉન કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ડાઉન કરે છે. તો એ ડરમાંથી આપણે કેવી રીતે બહાર આવવાનું છે? તો આપણી પાસે સાવચેતી અને સતર્કતાનો ઉપયોગ છે. તમે બહાર નીકળો, તમે યંગ છો, સાહેબે કીધું યંગ છો તો બહાર નીકળો, જઈ શકો છો બહાર, પણ એક સાવચેતી રાખવાની છે. લોકડાઉનનો તો સરકારે સ્ટે આપી દીધો છે. ઇલાહાબાદ કોર્ટે અરજી કરી અને સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. કોઈ પણ નેશનલ લોકડાઉન નથી થવાનું. સ્વયં લોકડાઉન તમે કરી શકો છો. અનનેસેસરી જરૂરિયાત ન હોય તો બહાર ના નીકળી શકો. બહાર જવું હોય તો હું એને એ શબ્દ આપીશ કે તમે તમારા લેગ્સનું લોકડાઉન કરો. તમે એવી રીતે માનો કે બહાર રહેલી કોઈ પણ વ્યક્તિ, અનનોન વ્યક્તિ જેને તમે જાણતા નથી, એની સાથે જો વાતચીત કરવાનું થાય તો એક લેગ લોકડાઉન. દેટ મીન્સ કે એની સાથે ક્લોઝ કોન્ટેક્ટથી વાતચીત ના કરો. એ તમારી સામે આવતો હોય તો તમારા પગ પાછળ લઈ જાઓ. એ સપોઝ ખાંસે છે, છીંકે છે, ભલે માસ્ક પહેર્યો હોય, પણ દર્શક મિત્રોને ખબર છે કે જે સર્જિકલ માસ્ક છે, N95 માસ્ક છે, એ જ 100% પ્રોટેક્શન આપે છે. જે સાદા માસ્ક છે, કાપડના માસ્ક છે, એ નથી આપતા. તો એ જે છીંકે છે કે ખાંસે છે એ મુમેન્ટે તમે પાછા વળી જાઓ. એટલે બહાર જતી વખતે તમે ફેસ શિલ્ડ પહેરી શકો છો, માસ્ક પહેરી શકો છો. તો એ બધી સાવચેતી રાખી અને તમે બહાર જઈ શકો છો, જેથી આ સાયકોલોજીકલ જે ટ્રોમા પહોંચે છે એમાંથી આપણે બહાર આવી શકીએ છીએ. રોગ પ્રતિકારક શક્તિની વાત કરીએ તો ઓફકોર્સ લાઇફસ્ટાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. યોગા છે, પ્રાણાયામ છે, આયુર્વેદિક ઉકાળાસ છે, અને એની સાથે સાથે આપણી હોમિયોપેથિક મેડિસિન્સ. જ્યારે ફર્સ્ટ વેવ હતો ત્યારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા આર્સેનિક આલ્પ 30 પ્રોટોકોલ આપવામાં આવ્યો હતો, જે આખા સંપૂર્ણ ગુજરાતમાં અમે લોકોએ 3 લાખથી વધારે પણ ડોઝીસ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને ઘણા સારા એના પરિણામો ફર્સ્ટ મ્યુટેશનમાં જોવામાં આવ્યા હતા. તો
ઘણી બધી હોમિયોપેથિક દવાઓ છે. હોમિયોપેથિક દવાઓ લેવામાં ઘણી સરળ છે. દિવસમાં 2 વાર લેવાની હોય છે. એ તમારા કોઈ બી કન્સલ્ટિંગ હોમિયોપેથ હોય એમની પાસે જઈને તમે મેળવી શકો છો. એ ચોક્કસ તમને રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરશે. હવે વાત કરીએ આપણે ટ્રીટમેન્ટની. કોરોના થઈ ગયો તો શું થઈ ગયું? એ પણ એક પેનિક, ડરનો માહોલ છે. આજે લેબોરેટરીમાં એટલો બધો લોડ છે કે પછી તરત રિપોર્ટ્સ નથી આવતા. એ લોકો પાસે ઘણું પ્રેશર છે. તો જ્યારે પણ લક્ષણો દેખાય છે, કોઈ પણ નાના કે મોટા કોરોનાના લક્ષણ છે, હવે મ્યુટેટેડ વાયરસ છે તો નવા સેટ્સ ઓફ સિમ્ટમ્સ આવે છે. જોઈન્ટ પેન્સ છે, માથાના દુખાવો છે, આંખોમાં સૂજન આવી જતી હોય છે, ડાયરિયા થાય છે, નોશિયા, વોમિટિંગ, કંઈ પણ એવા સિમ્ટમ્સ દેખાય તો ફર્સ્ટ અવેલેબલ તમારે જે ડૉક્ટર છે એમનો કોન્ટેક્ટ કરો અને એમની સલાહ લો. અને એની સાથે આપણી હોમિયોપેથિક દવા ચાલુ કરશો તો એ દરેક સ્ટેજમાં માઇલ્ડ, મોડરેટ કે સિવિયર દરેક સ્ટેજમાં ઘણી અસરકારક થાય છે. હવે 2 ટાઈપના, કાં તો ન્યુમોનિયા થાય છે, જે સિરિયસ ઇન્ફેક્શન કહી શકાય, કાં તો સિસ્ટમિક ઇન્ફ્લામેશન થાય છે. દરેકમાં આપણને તાવ આવે છે. તો ન્યુમોનિયા જેવા લક્ષણો દેખાય કે એમાં ફીવર વધારે આવે કે ના ઉતરતો હોય તો એવા સંજોગોમાં તમે તમારા ડૉક્ટરના કોન્સ્ટન્ટ સંપર્કમાં રહી શકો છો. એની સાથે હોમિયોપેથિક દવા ચાલુ કરી શકો છો કે જે તમારી સિવિયરિટી ઘટાડે છે. અમે ઘણા બધા પેશન્ટ્સમાં જોયું છે કે દવા ચાલુ કર્યા પછી તાવ જે 8-10 દિવસ રહેતો હોય છે, તાવનું પ્રોગ્રેસ જે હોય છે શોર્ટન થાય છે. જે તમને તકલીફો હોય, માનસિક હોય, શારીરિક હોય, એ તમે હળવી કરી શકીએ છીએ. ઇવન સિવિયર કેસીસમાં પણ અમે લોકો ડૉક્ટર સાથે, જે મેઇન ટ્રીટિંગ ડૉક્ટર હોય હોસ્પિટલના, એમનું કન્સન્ટ લઈ અને લોકો સુધી હોમિયોપેથિક દવા પહોંચાડીએ છીએ કે જેથી કરીને હોસ્પિટલનો સ્ટે લોકોનો ઓછો થઈ શકે છે અને જલ્દી રિકવરી તરફ પાછા આવી શકે છે. તો ઘણા બધા રસ્તાઓ છે આપણી પાસે. તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરો, આયુર્વેદિક દવાઓ છે, હોમિયોપેથિક દવાઓ છે, યોગા પ્રાણાયામ છે. હું તમને યોગા પ્રાણાયામનું એ કહીશ કે રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે જે જલનેતિ કરીને એક ભાગ છે એ જો દિવસમાં 2 વાર કરવામાં આવે તો પણ ઘણા બધા અંશે આપણે રોગ પર કાબુ મેળવી શકીએ છીએ. બિલકુલ. ડોક્ટર રીના, તમારી પાસે આવું છું. જે રીતે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી, આપ તો સાયકોલોજીસ્ટ છો, આ મુદ્દા પર વધુ પ્રકાશ પાડી શકશો, વધુ સારી રીતે વાત પણ કરી શકશો. દર્શકો સુધી એ વાત પહોંચાડવાનો આપણે એટલા માટે પ્રયાસ કરી રહ્યા છે કે અત્યારે લોકોનું જે માનસિકતા છે તે ખૂબ જ નેગેટિવ થઈ ચૂકી છે. લોકો ડરમાં જીવી રહ્યા છે, સતત પેનિકની સિચ્યુએશનમાં જીવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે પોતાની જાતને તેઓ હકારાત્મકતા તરફ વાળી શકે? શું આપનું સૂચન છે તેના માટે? मैं कहूँगी कि आज का आपका टॉपिक बहुत अच्छा है और जिस तरह से आपने स्टार्ट किया कि ये मंथन जो हम कर रहे हैं ये हम पॉजिटिविटी की तरफ ज़्यादा कर रहे हैं जी. तो मुझे वो बहुत अच्छा लगा आपका जो स्टार्टिंग लाइन था. और मैं यही कहना चाहूँगी कि जैसे हम मानसिक रोग या हम मेंटल हेल्थ की बात करते हैं और जो कि हर रोज़ और हर दिन और हर पल हमें ज़रूरी होता है, लेकिन हम उसको नेगेटिविटी के साथ जोड़ देते हैं. हम ये ऐसे सोचते हैं अच्छा मानसिक रोग या कोई चिंता या एंजाइटी होना ये सब नेगेटिविटी चीज़ है और हम क्या करते हैं उसको शन अवे कर देते हैं एज एन वी डोंट वांट टू टॉक अबाउट इट, वी जस्ट डोंट वांट टू फेस इट. पर मैं ये कहना चाहूँगी कि अगर जैसे हम इन सिचुएशन, हम इस जितने भी डिसऑर्डर्स है या हम उसको डिसऑर्डर का नाम भी ना दें, अगर हम ये सोचें कि चलो एक मेरे सामने एक प्रॉब्लम है उसको मैं सॉल्व कैसे करूँ, तो उसको हम एक पॉजिटिविटी की तरह देखें कि हाँ ठीक है, मैं ऐसे नेगेटिव चीज़ों के ऊपर ध्यान न देते हुए ये सोचूं कि मैं क्या एडिशनल अच्छा अपनी लाइफ में कर सकता हूँ या कर सकती हूँ और मैं पॉजिटिव अपनी लाइफ को कैसे करूँ, तो हमारी समस्या एकदम ठीक होने लगेगी, हमारी ज़िंदगी सुलझने लगेगी. और अगर करंट सिनेरियो अगर हम देखें तो उसमें क्या हो रहा है, जो मेरे पास केसेस आते हैं मोस्टली वो आते हैं कि एक्सट्रीम एंजाइटी हो रही है लोगों को, जो ओसीडी के केसेस हैं, ऑब्सेसिव कंपल्शन डिसऑर्डर, वो बहुत बढ़ते जा रहे हैं. लोग मतलब सुसाइड कर रहे हैं, हेलुसिनेशंस बढ़ रहे हैं लोगों को, ये सारी चीज़ें, सुसाइडल आइडेशन जो हमने बताया कि आप देखेंगे तो बहुत ज़्यादा बढ़ गया है. तो ये सब सिचुएशंस कब आती है, जब उन्हें अकेला लगने लगता है या उनके थॉट्स इतने ज़्यादा आगे बढ़ते जाते हैं, मल्टीपल होते जाते हैं और वो ये नहीं सोच पाते कि हम इसे स्टॉप कहाँ करना है और यहाँ से आगे क्या करना है. ठीक है, तो ज़रूरी ये होता है कि हम जैसे अभी हमारे कोलीग्स ऑन द पैनल उन्होंने बहुत अच्छी अच्छी बातें बताई कि देयर शुड बी अ रूटीन विच इज़ वेरी इंपॉर्टेंट.
अगर हमारे पास जब पेशेंट्स भी आते हैं, क्लाइंट्स आते हैं, अलग अलग, दे कम फ्रॉम डिफरेंट वॉक्स ऑफ लाइफ, उनके लिए एक चीज मस्ट है कि दे हैव टू फॉलो अ रूटीन। ओके, कि आप सुबह उठकर अपनी क्या दिनचर्या रखते हैं, वो बहुत जरूरी होता है कि आप एक हेल्दी दिनचर्या रखें। उससे क्या होता है कि आपका दिमाग, अगर हम साइंटिफिकली भी आपको बताऊं ये जी, चीज, जी। तो आप साइंटिफिकली रीना क्या कर जी- रहे हैं कि आप ऐसी चीजों से अपने माइंड को डिस्ट्रैक्ट कर रहे हैं जो आपको नेगेटिविटी की तरफ खींच रीना जी, रही है। आपको रोकना आप एक चाहूंगी। रूटीन में, हाँ जी, जी, आप વેલકમ બેક। બ્રેક બાદ મહામંથનમાં પુનઃ સ્વાગત। ડોક્ટર રીના, આપ આપની વાત પૂરી કરી શકો છો, પછી આપણે આગળ વધીશું। તમારી વાત જે અધૂરી હતી। श्योर। तो मैं यही कहना चाहूंगी कि इट इज़ इम्पॉर्टेंट टू मेंटेन अ रूटीन। इट इज़ इम्पॉर्टेंट कि हम अपने डर को साइड में रख के हम ये देखें कि सबसे ज़्यादा अभी इम्पॉर्टेंट क्या है। अभी ये इम्पॉर्टेंट है कि हमें सबको अपनी हेल्थ, मेंटल हेल्थ तो ध्यान रखनी है। एट द सेम टाइम ये भी देखना है कि हमारे आजू बाजू जो हमारे खुद के लव्ड वंस हैं, हमारी फैमिली मेंबर्स हैं, हम उनका भी ध्यान रखें। अगर हम पैनिक करेंगे तो ऑफकोर्स इट विल स्प्रेड, वो सबके पास जाएगा। और जो मैं आपको बता रही थी कि इतने सारे केसेस आ रहे हैं मेरे पास, जो एंजाइटी, ओसीडी, ये सब पीक पे जा रही है लोगों के पास, क्योंकि लोनलीनेस बढ़ रही है। अगर घर में सब लोग हैं तब भी वो लोग एक दूसरे से अपनी बात कह नहीं पा रहे हैं। क्यों? क्योंकि हम लोग कॉन्स्टेंटली या तो हम डर की बात कर रहे हैं, हम ऐसी बात कर रहे हैं जिससे हम मेंटली डिटॉक्स नहीं कर पा रहे, हम खुश नहीं रह पा रहे। तो इम्पॉर्टेंट है कि हम खुशी की तरफ ज्यादा फोकस करें। और वो कैसे होगा? वो तब होगा जब हम ये सोचें कि आज हमारे हाथ में क्या है, हमारे कंट्रोल में क्या है। हमारे सर्कल ऑफ कंट्रोल में ये है कि हम अपना चार्ज ले सकते हैं, हम अपनी बात कर सकते हैं, हम अपने आप को साफ रख सकते हैं, हाइजीनिक रख सकते हैं, अपने प्रिवेंटिव मेजर्स ले सकते हैं, दवाइयाँ टाइम से खा सकते हैं, एक रूटीन मेंटेन कर सकते हैं, और जो डॉक्टर्स कह रहे हैं वो एडवाइस को हम मान सकते हैं। और सबसे इम्पॉर्टेंट है कि अभी घर में रह सकते हैं। तो जो चीज़ हम कर सकते हैं, हम अगर उस पर फोकस करेंगे तो हमारा पैनिक जो हो रहा है, इतना ज़्यादा जो फैल रहा है, वो चीज़ कम होगी। બિલકુલ। ડોક્ટર પરેશ, આપણી પાસે સમય વચ્ચે પાછો ફરી એક વખત બ્રેક લેવાનું થશે એમ લાગી રહ્યું છે, કારણ કે પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। કયા મુદ્દાઓ પર વાત કરશે તે તો હવે થોડીક જ વારમાં ખબર પડશે, પરંતુ આપ તબીબ છો, ઘણા બધા લોકો તમારી સાથે અત્યારે સંપર્કમાં હશે, ઘણા બધા લોકો આ પરિસ્થિતિમાં સતત તમારી સાથે સલાહ લેતા હશે। ખાસ કરીને ફરી એક વખત એક ડર ન રાખીને તકેદારી સાથે હવેના સમયમાં કેવી રીતે આગળ વધવું તેના માટે શું કહેશો? તો આમાં એવું છે કે લોકોને છે ને પહેલેથી મનમાં એવું હોય છે, ઘણા બધા પોઝિટિવ પહેલેથી નેચરલી પોઝિટિવ હોય, ઘણા લોકો નેગેટિવ હોય, અને ઘણા લોકો આવા મહામારી આવે તો નેગેટિવમાંથી પોઝિટિવ તરફ ડાયવર્ટ થતા હોય। એક્ઝામની વાત કરું તમને એક્ઝામ્પલ, તો ઘણા લોકો પેપર આપીને બહાર નીકળે ને તો સારો ગયો તો કે પૂછીએ ને કેવું ગયું, ઠીક ગયું, ખરાબ ગયું, પણ માર્ક્સ આવે ને ત્યારે યુનિવર્સિટીમાં નંબરમાં 1, 2, 3 માં આવતા હોય। એટલે એવો નેચર હોય। જ્યારે મારું પોતાનું વાત કરું આમાં દર્શક મિત્રો, કે જ્યારે પણ એક્ઝામ આપીને પેપર લઈને બહાર નીકળીએ ને, લોકો પૂછે ફ્રેન્ડ બધા કેવું ગયું, હાઈ ક્લાસ ગયો, સરસ, પછી ભલે ને જે માર્ક આવવાનો હોય, પણ એકવાર ગયું એટલે કે સરસ ગયું, એમ ગયું અને ચિંતા કરવાની જરૂર નથી। હવે બીજું અત્યારે આપણા પાસે શું છે કે એક વેક્સિન, એક આપણા પાસે એક ઓપ્શન આવ્યો છે પ્રોટેક્શન માટેનો। વેક્સિનના 2 ડોઝ ઘણા બધા લોકો હજી નથી લેતા, બીવે છે કે એનાથી ક્લોટિંગ થઈને આવું થાય। હું તો ખાસ કહું છું કે વેક્સિન તો લઈ જ લેવી જોઈએ। વેક્સિન લઈ લેશો ને તો તમારા મનમાં એક થોડું પોઝિટિવ બુસ્ટઅપ આવશે કે ભાઈ આપણે તો 2 વેક્સિન લઈ લીધી છે, હવે આપણને કોરોના થાય તો બી ચિંતા નથી કે આપણે આઈસીયુમાં નહીં જઈએ। આ ઓટોમેટિકલી બુસ્ટઅપ થઈ જશે આપણે તમે। એટલે વેક્સિન તો લઈ જ લેવી જોઈએ। બીજું કે આટલો સરસ કુદરતે આપણને ફેમિલી ટાઈમ આપ્યો છે। લોકો બધા 8 વાગે ઘરે પહોંચી જાય છે, ઘરે આવીને મોબાઈલને મૂકી દો એક બાજુ, નેટને વાપરવાનું બંધ કરી દો, થોડા ઘણા ન્યૂઝ કે પોઝિટિવ જોઈ અને સાઈડમાં મૂકી દો અને ફેમિલી ટાઈમ સ્પેર કરો। ઘણા લોકો પ્લેઇંગ કાર્ડ્સની ગેમ રમતા હોય છે બાળકો સાથે। અમે છેલ્લા કેટલા વર્ષોથી જોયું છે અત્યારે કે ફાધર મધર બાળકો સાથે બેસીને જમતા કે સાથે બેસીને વાતો કરતા, કે તો જાણે આમ ભૂતકાળ થઈ ગયો છે। પણ આ અત્યારે કોરોનાએ તો એટલું સરસ આપ્યું છે ને કે બધા ભેગા થઈને એક સાથે ટાઈમ સ્પેર કરો। બીજું એક મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દી દાખલ થાય છે ને ત્યારે લાઇનબંધ કોર્ટમાં દાખલ થયા હોય છે। આજુબાજુના લોકોને આખો દિવસ એની જ વાતો ચાલતી હોય, નેગેટિવ નેગેટિવ ને નેગેટિવ। હું કહું એમને કે એ ટાઈમે છે ને એમને અત્યારે એમને જે ગમતી વસ્તુ હોય કે ભાઈ બુક્સ આપી દો, કે ભાઈ તમને કોઈને ધાર્મિક બુક્સ ગમે છે, કોઈ મોટી ઉંમરના છે તો એમને ધાર્મિક બુક આપીને એમને કે તમે વાંચો। પછી કોઈને મ્યુઝિકનો શોખ હોય તો એને એના ફેમિલી મેમ્બરને કહીને એને ઇયરફોન આપી દો, એટલે આખો દિવસ મ્યુઝિક સાંભળતા રહે। બીજું
કે એ જે વોર્ડ હોય ને એમાં આપણા એનજીઓને હું એક અપીલ કરીશ કે આ ટાઈપની હોસ્પિટલ હોય ને ગવર્મેન્ટ કે જેમાં 50-100 બેડના આખા જનરલ વોર્ડ હોય તો ત્યાં 2-4 ટીવી તમે મૂકી દો અને એમાં ધાર્મિક કાર્યક્રમો ચાલતા હોય. જે રીતે આપણે કેમ પહેલા લોકડાઉનમાં રામાયણ મહાભારત આપણે ઘરે જોતા હતા, એ ઘરમાં જોવાના તો અગત્યની વસ્તુ હતી ટાઈમ પાસ કરવા માટે, પણ જે હોસ્પિટલાઇઝ પેશન્ટ હોય છે ને એમના માટે વધારે અગત્યનું છે. કારણ કે 24 કલાક તમે એક ખાટલા ઉપર સુતારો ને અને આજુબાજુનું વાતાવરણ શું, 50 પેશન્ટો તમારે એક વોર્ડમાં પડ્યા હોય કોરોનાના, અને આખો દિવસ એની જ વાતો, ડોક્ટરો પીપી કીટમાં પહેરીને ફરતા હોય, સ્પેસ સૂટ પહેરીને, એટલે ચાલો જોઈને જ બીક લાગે. તો એ ટાઈમે છે ને આ ટાઈપની ધાર્મિક સિરિયલો હોય, બુક્સ હોય, મ્યુઝિક હોય, આ બધું તમે જો વોર્ડમાં રાખો ને. આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે કે અત્યારે ડાન્સ કરે છે મ્યુઝિક ઉપર. અત્યારે ઘણા બધા લોકો તો એવા બધા વેદિયા હોય ને, હું તો એને વેદિયા જ કહું છું, ક્રિટિસાઇઝ કરે કે હોસ્પિટલના આઈસીયુમાં તો કે ડાન્સ કરાતા હશે ભાઈ. કે અરે ભાઈ અત્યારે આપણે આઈસીયુ ને તમે પ્રોટોકોલ થોડોક ડાયવર્ટ કરી શકાય સમય સંજોગો પ્રમાણે. હવે ડાન્સ કરીને એમાં એ પોતાના શોખ માટે નથી કરતા કોઈ ડોક્ટરો કે પેરામેડિકલ સ્ટાફ, એ દર્દીઓને ખુશ રાખવા માટે કરે છે. એનાથી શું છે કે એમની પોતાની આમ જીવવાની એમને છે ને આમ જીજી વિશે એમ કે ભાઈ ના આપણે આમાંથી બહાર નીકળવાનું છે. આપણે જોયું પહેલા લોકડાઉનમાં જ્યારે કોરોના મટીને ઘરે આવતા હતા ને લોકો, ત્યારે લોકો ઢોલના નગારા લઈને સોસાયટીમાં સ્વાગત કરતા હતા કે ભાઈ કોરોનાથી બચી ગયા. એટલે એમને કેટલું સરસ લાગે કે ભાઈ ચલો અમે કોરોના ઉપર જીત મેળવીને પાછા આવ્યા. હવે અત્યારે શું છે કે બધા આખો દિવસ નેગેટિવ નેગેટિવ ને નેગેટિવ, એમાંથી બહાર આવી જાઓ. કોઈને ધાર્મિક ગમતું હોય તો ધાર્મિક કરો, કોઈને યોગ ગમતું હોય તો યોગ કરો, પ્રાણાયામ કરો, ઇન્ડોર ગેમ્સ રમો તમે. અને હું તો એમ કહું છું કે છૂટક જગ્યાએ તમે જાઓ ને તો થોડાક બહાર આઉટિંગ પણ કરો, ચાલવા પણ જઈ શકો. લોકો કે છે કારણ વગર બહાર નહીં જવાનું. ભાઈ આખો દિવસ તમે ઘરમાં ને ઘરમાં, આપણે તો મોટા ઘરો તો વાંધો નથી કે અગાસીમાં ફરો કે તમારા ગાર્ડનમાં ફરો, પછી એના નાના ફ્લેટ છે, આખો દિવસ ઘરમાં ને ઘરમાં તો સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈ જાય. થોડું ઘણું તો બહાર તમારે આંટો સવારના એકલા, હવે કોઈની સાથે નહીં જવાનું, તો તમે ફ્રેશ થઈ જશો એમાં. એટલે તમે ઇઝીલી સરસ રીતે હવા પાણી મળે તમને, પોઝિટિવ એટીટ્યુડ રાખો, એ બધું કરશો ને તો તમે ચોક્કસ આમાંથી બહાર આવી જશો. આ પણ એ સમય બી બીત જાય, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે પોઝિટિવ રીતે તમારે આને પાસ કરવાનું. જો સમય ખરાબ છે, ગંભીર છે, હજી ખરાબ આવશે, પણ એમાંથી આપણે બહાર નીકળી જશું. કે છે ને કે અંધેરા પછી સુબહ આતી હે, એટલે આવવાનું છે, આપણે બહાર નીકળી જશું. બિલકુલ, એટલે પોઝિટિવ રહીને આપણે આમાં સાથે રહીને બહાર નીકળી જઈએ. બિલકુલ. ડોક્ટર ભવદીપ, જે રીતે ડોક્ટર પરેશભાઈ વાત કરી રહ્યા છે, આ સમય પણ પસાર થઈ જવાનો છે, તમામ લોકો એ જ આશા પર અત્યારે હાલ જીવી રહ્યા છે કે ये वक्त भी बीत जाएगा. બિલકુલ એ વાત સાચી. આયુર્વેદમાં એવી કઈ રેમેડીઝ છે કે જે કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થઈ શકે છે, એવું શું વધારે ધ્યાન આયુર્વેદ તરફ આપવું જોઈએ, આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, તેના વિશે પણ થોડી વાત કરી લઈએ. ચોક્કસ તરુલબેન, આયુર્વેદમાં ઘણી બધી વાતો એવી કહી છે કે જે શરીરને સ્વસ્થ રાખી શકે. હવે એમાં પ્રકૃતિ બેઝ દરેક માટે પર્સનલાઇઝ હોય છે, પણ અહીંયા હું એવી વાત મૂકીશ કે જે જનરલાઇઝ ઘરની તમામ વ્યક્તિ કરી શકે. જમ્યા પછી કાચો અજમો અને કાચું જીરું એ સમાન માત્રામાં મિક્સ કરેલા હોય, આખા પીસેલા કરવાની જરૂર નથી, આખા સમાન માત્રામાં મિક્સ કરેલા હોય, એમાંથી 1 ચમચી પાણી સાથે ફાંકી જવાનું. એટલે જે તમે ભોજન પાવડર બનાવીને કે આખા લેવા વધારે એડવાઇઝેબલ છે, કારણ કે પાવડર આખા મોઢામાં જ્યાં જગ્યા મળે ને ત્યાં ચોટે, એટલે એના કારણે લોકોને તકલીફ પડતી હોય છે. એટલે આખા વધારે એડવાઇઝેબલ છે. અને 1 ઘૂંટડો પાણી સાથે એને ફાંકી જાય એટલે એ ભોજનમાંથી પૂરેપૂરી ઉર્જા બનશે. એટલે વોટ એવર ડાયટ યુ કન્ઝ્યુમ યુ ગેટ ધી ઓપ્ટિમમ એનર્જી આઉટ ઓફ ઇટ. પાચનને એકદમ વ્યવસ્થિત રાખશે. બીજું તોરલબેન, જમવામાં આઈ વુડ સજેસ્ટ એવરીવન કે જમવામાં ચટણી અથવા અથાણું એ થોડુંક લેવાનું. અને અઠવાડિયે એકાદ વખત ઘેર બનાવેલી પાણીપુરી કે એવું જો લોકો ખાય ને, જો પાણીપુરીનું નામ આવતા આપના ચહેરા પર જે સ્મિત આવ્યું, વિચારો કે એ પૂરી તમે મોઢામાં મૂકો તો હૃદયને કેટલો આનંદ થાય. ગળ્યો અને ખાટો રસ જયારે ભેગો શરીરની અંદર જાય ને, ત્યારે શરીરની અંદર ના બધા જ કોષો એ બધા ડાન્સ કરવા માંડે કે મજા આવી ગઈ. એટલે જે સ્વાદેન્દ્રિયને જે ગમે છે એ ગળ્યો ને ખાટો રસ પણ ઘેર બનાવેલો અને એની યોગ્ય માત્રામાં, એમાં ફુદીનો હોય, કોથમીર હોય, સંચળ હોય, ખજૂર હોય, આંબલી હોય, ગોળ હોય, આવી સુંદર મજાની રેસીપી જો અઠવાડિયે 1 વખત જમવામાં બને તો એમ થાય કે આને કહેવાય લાઈફ. લાઈફ હોય તો આવી આ ફિલિંગ એના 24 કલાક એને રિચાર્જ રાખશે. અને ધોરલબેન, એક નાની અમથી પ્રેક્ટિસ, ક્યારેક કોઈ વસ્તુ શરીરની અંદર કે હૃદયની અંદર કે મનની અંદર જયારે ભરાઈ જાય છે ને, ત્યારે એમાં નવી પોઝિટિવ વાતને એન્ટર કરતા પહેલા
એ જૂની વાતને, જૂની વેદનાને શરીરની બહાર કાઢવી પડે, એને ડિટોક્સ કરવું પડે. એક ડબ્બામાં પથરા પડ્યા હોય ને એની અંદર તમારે દૂધ ભરવું હોય તો પેલા પથરા કાઢવા પડે. જી. તો એનો બહુ જ સહેલો રસ્તો, તમે પલાઠી વાળીને અથવા ખુરશી ઉપર બેસો, તમે તમારા સ્કૂલ ડેઝ યાદ કરો અને સ્કૂલની અંદર દરેક લોકોએ, આપણે બધાએ એક કોમન પ્રાર્થના કરેલી છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ આંખો બંધ કરીને તમે શાંતિથી જ્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરશો ને, તમારા શરીરના રૂવાડા ઉભા થઈ જશે અને તમારી આંખોમાં થોડુંક પાણી આવશે અને તમને તમારી અંદર કદાચ કંઈ ડર કે એવું કંઈ બેસી ગયું હશે ને તો એ આંસુ દ્વારા બહાર નીકળી જશે અને તમને બહુ જ હળવું લાગશે. અને એ હળવું લાગ્યા પછી એ જ સ્કૂલમાં જ્યારે તમે પિકનિકમાં જતા હતા, પ્રવાસમાં જતા હતા અને બસની અંદર જ્યારે તમે અંતાક્ષરી રમતા હતા, એ અંતાક્ષરીના ગીતો તમે પરિવાર સાથે અંતાક્ષરી રમીને પાછા યાદ કરો. આ ભાવના એ તમારી અંદર રહેલ એક જે ચાઇલ્ડ ઇન્સ્ટિક્ટ હોય છે કે નાનું બાળક, એનું ફોકસ હંમેશા એની રમત ઉપર હોય કે એને જે ગમે ને એ કરે. જો એને બ્રેડ તમે ખાવા આપો ને, એને બ્રેડની બોર્ડર એને ના ગમે ને તો વચ્ચે વચ્ચેનું ખાઈ જાય ને સાઈડ નું મૂકી દે. સો દે ઓલવેઝ ફોકસ ઓન વોટ દે. વેલકમ બેક. ડોક્ટર કૃપાલી, આપણે ડોક્ટર ભવદીપ પાસેથી આયુર્વેદિક કઈ રેમેડીઝનો આપણે ઉપયોગ કરી શકીએ? ઘણી બધી સરસ સરસ એમણે વાત કરી છે અને જેનો ઉપયોગ પણ મને લાગે છે ત્યાં સુધી દર્શકો આજથી જ શરૂ પણ કરી દેશે. ખાસ કરીને હોમિયોપેથિક કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે આ મહામારી સામે? જી ચોક્કસ. સૌ પ્રથમ હું દર્શક મિત્રોને જણાવી દઉં કે હોમિયોપેથિક એક અલ્ટ્રા ડાયલ્યુટેડ મેડિસિન્સ છે. એટલે આ દવાઓ તમે એલોપેથિક દવાઓ સાથે ચોક્કસપણે લઈ શકો છો. બંને અલગ અલગ પ્લેનમાં વર્ક કરે છે. અમારી મેડિસિન્સ એક ડાયનામિક ફોર્મમાં છે તો ચોક્કસ લઈ શકાય છે. તો મેં આગળ પણ કીધું એ પ્રમાણે એ માઇલ્ડ, મોડરેટ અને સિવિયર બધે ટાઈપમાં મહદઅંશે, ઘણે અંશે મદદરૂપ થાય છે. જી. તો હું બહુ શોર્ટમાં તમને જણાવી દઉં કે સપોઝ માઇલ્ડ કેસીસ આપણે લઈએ તો હેડેક છે, બોડી એક છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે વીકનેસ છે જે ઘણા બધા દર્દીઓમાં જોવામાં આવે છે, જોઈન્ટ પેન્સ થાય છે, ડાયેરિયા થાય છે. તો આ બધા જે માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે એમાં ઘણી બધી દવાઓ કામમાં આવે છે. જનરલી કોઈ પણ હોમિયોપેથિક ફિઝિશિયન્સ રોગોના લક્ષણોને અનુરૂપ દવાઓ આપતા હોય છે, કારણ કે હોમિયોપેથિક સાયન્સમાં કોઈ પણ એક તકલીફ માટેની ઘણી બધી દવાઓ હોય છે. તે છતાં હું બહુ શોર્ટમાં તમને કહી દઉં છું. સપોઝ તમને બહુ જ બધું હેડેક હોય અને ફીવર હોય જે ઉતરતો ના હોય, જોઈન્ટ પેન્સ હોય તો અને મોઢું સુકાતું હોય, તો આ જે સેટ્સ ઓફ સિમ્ટમ્સ હોય છે એમાં બ્રાયોનિયા કરીને દવા જે ઘણી બધી અસરકારક કામ કરતી હોય છે. જો તમને બહુ જ ડ્રાઉઝીનેસ એટલે કે તમને ઊંઘ આવતી હોય, આંખો ભારે હોય, બળતરા હોય આંખોમાં, તો એમાં તમે જલ્સેમિયમ કરીને દવા છે એ તમે લઈ શકો છો. તમને વીકનેસ હોય, એની સાથે સાથે જોઈન્ટ પેન્સ હોય અને નોશિયા જેવું થતું એમ ઉપકા આવતા હોય તો યુપેટોરિયમ દવાઓનો યુઝ કરી શકો છો. તો આ બધી દવાઓ તમારા જે તાવ છે, તમારા જે લક્ષણો છે એને કર્ટેલ કરશે, રોગનો જે પ્રોગ્રેસ આગળ થઈ રહ્યો છે ત્યાં સ્ટોપ કરશે. એટલે ઘણી બધી અંશે તમને એક પ્રોટેક્શન પૂરું પાડશે. સિવિયર અરે મોડરેટ કેસીસની વાત કરીએ કે જેને ન્યુમોનિયા થયો છે, કે જેના લંગ્સમાં ડિસીઝ થાય છે, જે અપર રેસ્પિરેટરીમાંથી લંગ્સમાં જાય છે, એ બધી કન્ડિશન્સમાં પણ હોમિયોપેથિક દવાઓ ઘણી કામ કરે છે. જેમ કે પ્રિવેન્ટિવની વાત કરીએ તો લંગ્સમાં જાય એ પછી ડોક્ટર્સ જે છે કે પ્રોન પોઝિશન કે ઊંધા સુવાની સલાહ આપતા હોય છે. એની સાથે સાથે તમે જે બી એલોપેથિક પ્રોટોકોલ્સ છે એની સાથે સાથે જે આપણા હોમિયોપેથિક પ્રોટોકોલ્સ છે એમાં ઘણી બધી દવાઓ છે, જેમ કે ફેરોમફોસ કરીને મેડિસિન્સ છે, ફોસ્ફરસ મેડિસિન્સ છે, એ બધી તમે મોડરેટ કેસીસમાં તમારા કોઈ બી હોમિયોપેથિક કન્સલ્ટન્ટનો તમે કોન્ટેક્ટ કરી અને તમે લઈ શકો છો. તમારા ડિસીઝનું પ્રોગ્રેસ ત્યાં અટકાવશે, કારણ કે આજકાલ બેડ્સ નથી મળતા, જે બી ઇન્જેક્શન્સ છે they are also not available. તો આવા કન્ડિશનમાં એક સપોર્ટિવ સિસ્ટમ તરીકે હોમિયોપેથી ઘણી જ અસરકારક કામ કરે છે. સિવિયર કેસીસની વાત કરીએ તો જ્યારે સેચ્યુરેશન ડાઉન છે, ઇન કેસ તમને ઓક્સિજન નથી મળી રહ્યો, તમને બેડ્સ નથી મળી રહ્યા અને સેચ્યુરેશન ઘણું ડાઉન થઈ રહ્યું છે, એવા સંજોગોમાં કાર્બોવેજ 30 અને એસ્પિડોસ્પર્મા 30 તમે ક્યારથી પણ મેળવી અને તરત ચાલુ કરી શકો છો, જે તમારા ઓક્સિજન લેવલને બી ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરશે ટિલ ધ ટાઈમ કે તમને હોસ્પિટલ્સમાં બેડ મળે, તમને
સપોર્ટિંગ સિસ્ટમ એક મળી રહે. અને જ્યારે હોસ્પિટલમાં એડમિટ થઈએ છીએ ત્યારે પણ અમે લોકો જે બી કન્સલ્ટિંગ ડોક્ટર્સ હોય છે એમની પરમિશન તો પણ ઘણા બધા અંશે આપણે રોગ પર કાબુ મેળવી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. ડોક્ટર રીના, તમારી પાસે આવું છું. જે રીતે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી, આપ તો સાયકોલોજીસ્ટ છો, આ મુદ્દા પર વધુ પ્રકાશ પાડી શકશો, વધુ સારી રીતે વાત પણ કરી શકશો. દર્શકો સુધી એ વાત પહોંચાડવાનો આપણે એટલા માટે પ્રયાસ કરી રહ્યા છે કે અત્યારે લોકોનું જે માનસિકતા છે તે ખૂબ જ નેગેટિવ થઈ ચૂકી છે. લોકો ડરમાં જીવી રહ્યા છે, સતત પેનિકની સિચ્યુએશનમાં જીવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે પોતાની જાતને તેઓ હકારાત્મકતા તરફ વાળી શકે, શું આપનું સૂચન છે તેના માટે? मैं कहूँगी कि आज का आपका टॉपिक बहुत अच्छा है और जिस तरह से आपने स्टार्ट किया कि ये मंथन जो हम कर रहे हैं ये हम पॉजिटिविटी की तरफ ज़्यादा कर रहे हैं जी. तो मुझे वो बहुत अच्छा लगा आपका जो स्टार्टिंग लाइन था. और मैं यही कहना चाहूँगी कि जैसे ही हम मानसिक रोग या हम मेंटल हेल्थ की बात करते हैं और जो कि हर रोज़ और हर दिन और हर पल हमें ज़रूरी होता है, लेकिन हम उसको नेगेटिविटी के साथ जोड़ देते हैं. हम ये ऐसे सोचते हैं अच्छा मानसिक रोग या कोई चिंता या एंजाइटी होना ये सब नेगेटिविटी चीज़ है और हम क्या करते हैं उसको शन अवे कर देते हैं एज एन वी डोंट वांट टू टॉक अबाउट इट, वी जस्ट डोंट वांट टू फेस इट. पर मैं ये कहना चाहूँगी कि अगर जैसे हम इन सिचुएशन हम इस जितने भी डिसऑर्डर्स है या हम उसको डिसऑर्डर का नाम भी ना दें, अगर हम ये सोचे कि चलो एक मेरे सामने एक प्रॉब्लम है उसको मैं सॉल्व कैसे करूँ, तो उसको हम एक पॉजिटिविटी की तरह देखें कि हाँ ठीक है, मैं ऐसे नेगेटिव चीज़ों के ऊपर ध्यान न देते हुए ये सोचूं कि मैं क्या एडिशनल अच्छा अपनी लाइफ में कर सकता हूँ या कर सकती हूँ और मैं पॉजिटिव अपनी लाइफ को कैसे करूँ, तो हमारी समस्या एकदम ठीक होने लगेगी, हमारी ज़िंदगी सुलझने लगेगी. और अगर करंट सिनेरियो अगर हम देखें तो उसमें क्या हो रहा है, जो मेरे पास केसेस आते हैं मोस्टली वो आते हैं कि एक्सट्रीम एंजाइटी हो रही है लोगों को, जो OCD के केसेस हैं ऑब्सेसिव कंपल्शन डिसऑर्डर वो बहुत बढ़ते जा रहे हैं. लोग मतलब सुसाइड कर रहे हैं, हेलुसिनेशंस बढ़ रहे हैं लोगों को, ये सारी चीज़ें, सुसाइडल आइडेशन जो हमने बताया कि आप देखेंगे तो बहुत ज़्यादा बढ़ गया है. तो ये सब सिचुएशंस कब आती है, जब उन्हें अकेला लगने लगता है या उनके थॉट्स इतने ज़्यादा आगे बढ़ते जाते हैं, मल्टीपल होते जाते हैं और वो ये नहीं सोच पाते कि हम इसे स्टॉप कहाँ करना है और यहाँ से आगे क्या करना है. ठीक है, तो ज़रूरी ये होता है कि हम जैसे अभी हमारे कोलीग्स ऑन द पैनल उन्होंने बहुत अच्छी बातें बताई कि देयर शुड बी अ रूटीन विच इज़ वेरी इंपॉर्टेंट. अगर हमारे पास जब पेशेंट्स भी आते हैं, क्लाइंट्स आते हैं, अलग अलग दे कम फ्रॉम डिफरेंट वॉक्स ऑफ लाइफ, उनके लिए एक चीज़ मस्ट है कि दे हैव टू फॉलो अ रूटीन. ओके, कि आप सुबह उठकर अपनी क्या दिनचर्या रखते हैं वो बहुत ज़रूरी होता है कि आप एक हेल्दी दिनचर्या रखें. उससे क्या होता है कि आपका दिमाग, अगर हमें साइंटिफिकली भी आपको बताऊं ये चीज़, तो आप साइंटिफिकली क्या कर रहे हैं कि आप ऐसी चीज़ों से अपने माइंड को डिस्ट्रैक्ट कर रहे हैं जो आपको नेगेटिविटी की तरफ खींच રીના रही જી, है. आपको रोकना आप एक चाहूंगी. रूटीन में પરત ફરીએ છીએ મહામંથનમાં, અત્યારે રોકાઈએ છે બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ મહામંથનમાં પુનઃ સ્વાગત. ડોક્ટર રીના, આપ આપની વાત પૂરી કરી શકો છો, પછી આપણે આગળ વધીશું. તમારી વાત જે અધૂરી હતી. श्योर. तो मैं यही कहना चाहूँगी कि इट इज़ इम्पॉर्टेंट टू मेंटेन अ रूटीन. इट इज़ इम्पॉर्टेंट कि हम अपने डर को साइड में रख के हम ये देखें कि सबसे ज़्यादा अभी इम्पॉर्टेंट क्या है. अभी ये इम्पॉर्टेंट है कि हमें सबको अपनी हेल्थ, मेंटल हेल्थ तो ध्यान रखनी है. एट द सेम टाइम ये भी देखना है कि हमारे आजू बाजू जो हमारे खुद के लव्ड वंस हैं, हमारी फैमिली मेम्बर्स हैं, हम उनका भी ध्यान रखें. अगर हम पैनिक करेंगे तो ऑफ कोर्स इट विल स्प्रेड, वो सबके पास जाएगा. और जो मैं आपको बता रही थी कि इतने सारे केसेस आ रहे हैं मेरे पास, जो एंजाइटी, OCD, ये सब पीक पे जा रही है लोगों के पास, क्योंकि लोनलीनेस बढ़ रही है. अगर घर में सब लोग हैं तब भी वो लोग एक दूसरे से अपनी बात कह नहीं पा रहे हैं. क्यों? क्योंकि हम लोग कॉन्स्टेंटली या तो हम डर की बात कर रहे हैं, हम ऐसी बात कर रहे हैं जिससे हम मेंटली डिटॉक्स नहीं कर पा रहे, हम खुश नहीं रह पा रहे. तो इम्पॉर्टेंट है कि हम खुशी की तरफ ज़्यादा फोकस करें. और वो कैसे होगा? वो तब होगा जब हम ये सोचें कि आज हमारे हाथ में क्या है, हमारे कंट्रोल में क्या है,
हमारे सर्कल ऑफ कंट्रोल में ये है कि हम अपना चार्ज ले सकते हैं, हम अपनी बात कर सकते हैं, हम अपने आप को साफ रख सकते हैं, हाइजीनिक रख सकते हैं, अपने प्रिवेंटिव मेजर्स ले सकते हैं, दवाइयाँ टाइम से खा सकते हैं, एक रूटीन मेंटेन कर सकते हैं, और जो डॉक्टर्स कह रहे हैं वो एडवाइस को हम मान सकते हैं, और सबसे इम्पॉर्टेंट है कि अभी घर में रह सकते हैं। तो जो चीज़ हम कर सकते हैं, हम अगर उस पर फोकस करेंगे तो हमारा पैनिक जो हो रहा है, इतना ज़्यादा जो फैल रहा है, वो चीज़ कम होगी। બિલકુલ ડોક્ટર પરેશ, આપણી પાસે સમય વચ્ચે પાછો ફરી એક વખત બ્રેક લેવાનું થશે એમ લાગી રહ્યું છે, કારણ કે પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. કયા મુદ્દાઓ પર વાત કરશે તે તો હવે થોડીક જ વારમાં ખબર પડશે, પરંતુ આપ તબીબ છો, ઘણા બધા લોકો તમારી સાથે અત્યારે સંપર્કમાં હશે, ઘણા બધા લોકો આ પરિસ્થિતિમાં સતત તમારી સાથે સલાહ લેતા હશે. ખાસ કરીને ફરી એક વખત એક ડર ન રાખીને તકેદારી સાથે હવેના સમયમાં કેવી રીતે આગળ વધવું તેના માટે શું કહેશો? તો આમાં એવું છે કે લોકોના છે ને પહેલેથી મનમાં એવું હોય છે, ઘણા બધા પોઝિટિવ પહેલેથી નેચરલી પોઝિટિવ હોય, ઘણા લોકો નેગેટિવ હોય, અને ઘણા લોકો આવા મહામારી આવે તો નેગેટિવમાંથી પોઝિટિવ તરફ ડાયવર્ટ થતા હોય. એક્ઝામની વાત કરું તમને એક્ઝામ્પલ, તો ઘણા લોકો પેપર આપીને બહાર નીકળે ને તો સારો ગયો તો કે પૂછીએ ને કેવું ગયું, ઠીક ગયું, ખરાબ ગયું, પણ માર્ક્સ આવે ને ત્યારે યુનિવર્સિટીમાં નંબરમાં 1, 2, 3 માં આવતા હોય. એટલે એવો નેચર હોય. જ્યારે મારું પોતાનું વાત કરું આમાં દર્શક મિત્રો, કે જ્યારે પણ એક્ઝામ આપીને પેપર લઈને બહાર નીકળીએ ને, લોકો પૂછે ફ્રેન્ડ બધા કેવું ગયું, હાઈ ક્લાસ ગયો, સરસ, પછી ભલે ને જે માર્ક આવવાનો હોય, પણ એકવાર ગયું એટલે કે સરસ ગયું, એમ ગયું અને ચિંતા કરવાની જરૂર નથી. હવે બીજું અત્યારે આપણા પાસે શું છે કે એક વેક્સિન, એક આપણા પાસે એક ઓપ્શન આવ્યો છે પ્રોટેક્શન માટેનો. વેક્સિનના 2 ડોઝ ઘણા બધા લોકો હજી નથી લેતા, બીવે છે કે એનાથી ક્લોટિંગ થાય ના થાય. હું તો ખાસ કહું છું કે વેક્સિન તો લઈ જ લેવી જોઈએ. વેક્સિન લઈ લેશો ને તો તમારા મનમાં એક થોડું પોઝિટિવ બુસ્ટઅપ આવશે કે ભાઈ આપણે તો 2 વેક્સિન લઈ લીધી છે, હવે આપણને કોરોના થાય તો બી ચિંતા નથી કે આપણે આઈસીયુમાં નહીં જઈએ. આ ઓટોમેટિકલી બુસ્ટઅપ થઈ જશે આપણે તમે. એટલે વેક્સિન તો લઈ જ લેવી જોઈએ. બીજું કે આટલો સરસ કુદરતે આપણને ફેમિલી ટાઈમ આપ્યો છે. લોકો બધા 8 વાગે ઘરે પહોંચી જાય છે. ઘરે આવીને મોબાઈલને મૂકી દો એક બાજુ, નેટને વાપરવાનું બંધ કરી દો, થોડા ઘણા ન્યૂઝ કે પોઝિટિવ જોઈ અને સાઈડમાં મૂકી દો અને ફેમિલી ટાઈમ સ્પેર કરો. ઘણા લોકો પ્લેઇંગ કાર્ડ્સની ગેમ રમતા હોય છે બાળકો સાથે. અમે છેલ્લા કેટલા વર્ષોથી જોયું છે અત્યારે કે ફાધર મધર બાળકો સાથે બેસીને જમતા કે સાથે બેસીને વાતો કરતા, કે તો જાણે આમાં ભૂતકાળ થઈ ગયો છે. પણ આ અત્યારે કોરોનાએ તો એટલું સરસ આપ્યું છે ને કે બધા ભેગા થઈને એક સાથે તમે ફેમિલી ક્વોલિટી ટાઈમ સ્પેર કરો. બીજું એક મહત્વની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દી દાખલ થાય છે ને ત્યારે લાઇનબંધ કોર્ટમાં દાખલ થયા હોય છે. આજુબાજુના લોકોને આખો દિવસ એની એ જ વાતો ચાલતી હોય, નેગેટિવ નેગેટિવ ને નેગેટિવ. હું કહું એમને કે એ ટાઈમે છે ને એમને અત્યારે એમને જે ગમતી વસ્તુ હોય કે ભાઈ બુક્સ આપી દો, કે ભાઈ તમને કોઈને ધાર્મિક બુક્સ ગમે છે, કોઈ મોટી ઉંમરના છે તો એમને ધાર્મિક બુક આપીને એમને કે તમે વાંચો. પછી કોઈને મ્યુઝિકનો શોખ હોય તો એને એના ફેમિલી મેમ્બરને કહીને એને ઇયરફોન આપી દો, એટલે આખો દિવસ મ્યુઝિક સાંભળતા રહે. બીજું કે એ જે વોર્ડ હોય ને એમાં આપણા એનજીઓને હું એક અપીલ કરીશ કે આ ટાઈપની હોસ્પિટલ હોય ને ગવર્મેન્ટ કે જેમાં 50-100 બેડના આખા જનરલ વોર્ડ હોય તો ત્યાં 2-4 ટીવી તમે મૂકી દો અને એમાં ધાર્મિક કાર્યક્રમો ચાલતા હોય. જે રીતે આપણે કેમ પહેલા લોકડાઉનમાં રામાયણ મહાભારત આપણે ઘરે જોતા હતા, એ ઘરમાં જોવાના તો અગત્યની વસ્તુ હતી ટાઈમ પાસ કરવા માટે, પણ જે હોસ્પિટલાઇઝ પેશન્ટ હોય છે ને એમના માટે વધારે અગત્યનું છે. કારણ કે 24 કલાક તમે એક ખાટલા ઉપર સુતારો ને અને આજુબાજુનું વાતાવરણ શું, 50 પેશન્ટો તમારે એક વોર્ડમાં પડ્યા હોય કોરોનાના, અને આખો દિવસ એની એ જ વાતો, ડોક્ટરો પીપી કીટમાં પહેરીને ફરતા હોય, સ્પેસ સૂટ પહેરીને, એટલે ચાલો જોઈને જ બીક લાગે. તો એ ટાઈમે છે ને આ ટાઈપની ધાર્મિક સિરિયલો હોય, બુક્સ હોય, મ્યુઝિક હોય, આ બધું તમે જો વોર્ડમાં રાખો ને. આમાં આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે કે અત્યારે ડાન્સ કરે છે મ્યુઝિક ઉપર. અત્યારે ઘણા બધા લોકો તો એવા બધા વેદિયા હોય ને, હું તો એને વેદિયા જ કહું છું, ક્રિટિસાઇઝ કરે કે હોસ્પિટલના આઈસીયુમાં તો કે ડાન્સ કરાતા હશે ભાઈ. કે અરે ભાઈ અત્યારે આપણે આઈસીયુને તમે પ્રોટોકોલ થોડોક ડાયવર્ટ કરી શકાય સમય સંજોગો પ્રમાણે. ડાન્સ કરીને એમાં એ પોતાના શોખ માટે નથી કરતા કોઈ ડોક્ટરો કે પેરામેડિકલ સ્ટાફ, એ દર્દીઓને ખુશ રાખવા માટે કરે છે. એનાથી શું છે કે એમની પોતાની આમ જીવવાની એમને છે ને આમ જીજી વિશે એમ કે ભાઈ ના આપણે આમાંથી બહાર નીકળવાનું છે. આપણે જોયું પહેલા લોકડાઉનમાં જ્યારે કોરોના મટીને ઘરે આવતા હતા ને લોકો, ત્યારે લોકો ઢોલ ને નગારા લઈને સોસાયટીમાં સ્વાગત કરતા હતા કે ભાઈ કોરોનાથી બચી ગયા. એટલે એમને કેટલું સરસ લાગે કે ભાઈ ચલો અમે કોરોના ઉપર જીત મેળવીને પાછા આવ્યા. હવે અત્યારે શું છે કે બધા આખો દિવસ નેગેટિવ નેગેટિવ ને નેગેટિવ, એમાંથી બહાર આવી જાઓ. કોઈને ધાર્મિક ગમતું હોય તો ધાર્મિક કરો, કોઈને યોગ ગમતું હોય તો યોગ કરો, પ્રાણાયામ કરો, ઇન્ડોર ગેમ્સ રમો તમે. અને હું તો એમ કહું છું કે છૂટક જગ્યાએ તમે જાઓ ને તો થોડાક બહાર આઉટિંગ પણ કરો, ચાલવા પણ જઈ શકો. લોકો કે છે કારણ વગર બહાર નહીં જવાનું,
ભાઈ આખો દિવસ તમે ઘરમાં ને ઘરમાં, આપણે તો મોટા ઘરો તો વાંધો નથી કે અગાસીમાં ફરો કે તમારા ગાર્ડનમાં ફરો, પછી એના નાના ફ્લેટ છે, આખો દિવસ ઘરમાં ને ઘરમાં તો સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈ જાય. થોડું ઘણું તો બહાર તમારે આંટો સવારના એકલા, હવે કોઈની સાથે નહીં જવાનું, તો તમે ફ્રેશ થઈ જશો એમાં. એટલે તમે ઇઝીલી સરસ રીતે હવા પાણી મળે, તમને પોઝિટિવ એટીટ્યુડ રાખો, એ બધું કરશો ને તો તમે ચોક્કસ આમાંથી બહાર આવી જશો. આ પણ એ સમય બી બીત જાયગા, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે પોઝિટિવ રીતે તમારે આને પાસ કરવાનું. જો સમય ખરાબ છે, ગંભીર છે, હજી ખરાબ આવશે, પણ એમાંથી આપણે બહાર નીકળી જશું. કે છે ને કે અંધેરા પછી સુબહ આતી હે, એટલે આવવાનું જ છે, નક્કી છે, આમાંથી આપણે બહાર નીકળી જ જશું. બિલકુલ. એટલે પોઝિટિવ રહીને આપણે આમાં સાથે રહીને બહાર નીકળી જઈએ. બિલકુલ. ડોક્ટર ભવદીપ, જે રીતે ડોક્ટર પરેશભાઈ વાત કરી રહ્યા છે, આ સમય પણ પસાર થઈ જવાનો છે, તમામ લોકો એ જ આશા પર અત્યારે હાલ જીવી રહ્યા છે કે ये वक्त भी बीत जाएगा. બિલકુલ એ વાત સાચી. આયુર્વેદમાં એવી કઈ રેમેડીઝ છે કે જે કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થઈ શકે છે, એવું શું વધારે ધ્યાન આયુર્વેદ તરફ આપવું જોઈએ, આયુર્વેદ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે, તેના વિશે પણ થોડી વાત કરી લઈએ. ચોક્કસ તરુલબેન, આયુર્વેદમાં ઘણી બધી વાતો એવી કહી છે કે જે શરીરને સ્વસ્થ રાખી શકે. હવે એમાં પ્રકૃતિ બેઝ દરેક માટે પર્સનલાઇઝ હોય છે, પણ અહીંયા હું એવી વાત મૂકીશ કે જે જનરલાઇઝ ઘરની તમામ વ્યક્તિ કરી શકે. જમ્યા પછી કાચો અજમો અને કાચું જીરું એ સમાન માત્રામાં મિક્સ કરેલા હોય, આખા પીસેલા કરવાની જરૂર નથી, આખા સમાન માત્રામાં મિક્સ કરેલા હોય, એમાંથી 1 ચમચી પાણી સાથે ફાંકી જવાનું. એટલે જે તમે ભોજન પાવડર બનાવીને કે આખા લેવા વધારે એડવાઇઝેબલ છે, કારણ કે પાવડર આખા મોઢામાં જ્યાં જગ્યા મળે ને ત્યાં ચોટે, એટલે એના કારણે લોકોને તકલીફ પડતી હોય છે, એટલે આખા વધારે એડવાઇઝેબલ છે. અને એક ઘૂંટડો પાણી સાથે એને ફાંકી જાય, એટલે એ ભોજનમાંથી પૂરેપૂરી ઉર્જા બનશે. એટલે વોટ એવર ડાયટ યુ કન્ઝ્યુમ, યુ ગેટ ધી ઓપ્ટિમમ એનર્જી આઉટ ઓફ ઇટ. પાચનને એકદમ વ્યવસ્થિત રાખશે. બીજું તોરલબેન, જમવામાં આઈ વુડ સજેસ્ટ એવરીવન કે જમવામાં ચટણી અથવા અથાણું એ થોડુંક લેવાનું. અને અઠવાડિયે એકાદ વખત ઘેર બનાવેલી પાણીપુરી કે એવું જો લોકો ખાય ને, જો પાણીપુરીનું નામ આવતા આપના ચહેરા પર જે સ્મિત આવ્યું, વિચારો કે એ પૂરી તમે મોઢામાં મૂકો તો હૃદયને કેટલો આનંદ થાય. ગળ્યો અને ખાટો રસ જયારે ભેગો શરીરની અંદર જાય ને, ત્યારે શરીરની અંદર ના બધા જ કોષો એ બધા ડાન્સ કરવા માંડે કે મજા આવી ગઈ. એટલે જે સ્વાદેન્દ્રિયને જે ગમે છે એ ગળ્યો ને ખાટો રસ પણ ઘેર બનાવેલો અને એની યોગ્ય માત્રામાં, એમાં ફુદીનો હોય, કોથમીર હોય, સંચળ હોય, ખજૂર હોય, આંબલી હોય, ગોળ હોય, આવી સુંદર મજાની રેસીપી જો અઠવાડિયે એક વખત જમવામાં બને તો એમ થાય કે આને કહેવાય લાઈફ. લાઈફ હોય તો આવી આ ફિલિંગ એના 24 કલાક એને રિચાર્જ રાખશે. અને ધોરણબેન, એક નાની અમથી પ્રેક્ટિસ, ક્યારેક કોઈ વસ્તુ શરીરની અંદર કે હૃદયની અંદર કે મનની અંદર જયારે ભરાઈ જાય છે ને, ત્યારે એમાં નવી પોઝિટિવ વાતને એન્ટર કરતા પહેલા એ જૂની વાતને, જૂની વેદનાને શરીરની બહાર કાઢવી પડે, એને ડિટોક્સ કરવું પડે. એક ડબ્બામાં પથરા પડ્યા હોય ને એની અંદર તમારે દૂધ ભરવું હોય તો પેલા પથરા કાઢવા પડે. તો એનો બહુ જ સહેલો રસ્તો, તમે પલાઠી વાળીને અથવા ખુરશી ઉપર બેસો, તમે તમારા સ્કૂલ ડેઝ યાદ કરો, અને સ્કૂલની અંદર દરેક લોકોએ, આપણે બધાએ એક કોમન પ્રાર્થના કરેલી છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ આંખો બંધ કરીને તમે શાંતિથી જયારે આ મંત્રનું ઉચ્ચારણ કરશો ને, તમારા શરીરના રૂવાડા ઉભા થઈ જશે અને તમારી આંખોમાં થોડુંક પાણી આવશે, અને તમને તમારી અંદર કદાચ કંઈ ડર કે એવું કંઈ બેસી ગયું હશે ને, તો એ આંસુ દ્વારા બહાર નીકળી જશે અને તમને બહુ જ હળવું લાગશે. અને એ હળવું લાગ્યા પછી એ જ સ્કૂલમાં જયારે તમે પિકનિકમાં જતા હતા, પ્રવાસમાં જતા હતા, અને બસની અંદર જયારે તમે અંતાક્ષરી રમતા હતા, એ અંતાક્ષરીના ગીતો તમે પરિવાર સાથે અંતાક્ષરી રમીને પાછા યાદ કરો. આ ભાવના એ તમારી અંદર રહેલ એક જે ચાઇલ્ડ ઇન્સ્ટિક્ટ હોય છે કે નાનું બાળક, એનું ફોકસ હંમેશા એની રમત ઉપર હોય કે એને જે ગમે ને એ કરે. જો એને બ્રેડ તમે ખાવા આપો ને, એને બ્રેડની બોર્ડર એને ના ગમે ને, તો વચ્ચે વચ્ચેનું ખાઈ જાય ને સાઈડ નું મૂકી દે. સો દે ઓલવેઝ ફોકસ ઓન વોટ દે લાઈક એન્ડ દે કીપ ઓન ડુઈંગ ઇટ. એને એક રમકડું જોઈતું હોય, જો કોઈક બીજું લઈ લે તો થોડી વાર રોવે, પણ પાછું કંઈક ચમચીને ગ્લાસથી રમવાનું ચાલુ કરી દે. ધેટ મીન્સ એ આપણી અંદર રહેલું જે બાળપણનું જે ફોકસ છે કે આપણી ગમતી પ્રવૃત્તિમાં પોતાની જાતને એંગેજ રાખવી, એ ઇમ્યુનિટી અને પ્રસન્નતાને બહુ સરસ વધારી આપશે. કુદરતી રીતે આપણી ઇમ્યુન સિસ્ટમને વધુ પાવરફુલ કરી શકે છે. આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે, પરંતુ મહામંથનમાં સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો.
વેલકમ બેક. ડોક્ટર કૃપાલી, આપણે ડોક્ટર ભવદીપ પાસેથી આયુર્વેદિક કઈ રેમેડીઝનો આપણે ઉપયોગ કરી શકીએ? ઘણી બધી સરસ સરસ એમણે વાત કરી છે અને જેનો ઉપયોગ પણ મને લાગે છે ત્યાં સુધી દર્શકો આજથી જ શરૂ પણ કરી દેશે. ખાસ કરીને હોમિયોપેથિક કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે આ મહામારી સામે? જી ચોક્કસ. સૌ પ્રથમ હું દર્શક મિત્રોને જણાવી દઉં કે હોમિયોપેથિક એક અલ્ટ્રા ડાયલ્યુટેડ મેડિસિન્સ છે. એટલે આ દવાઓ તમે એલોપેથિક દવાઓ સાથે ચોક્કસપણે લઈ શકો છો. બંને અલગ અલગ પ્લેનમાં વર્ક કરે છે. અમારી મેડિસિન્સ એક ડાયનામિક ફોર્મમાં છે, તો ચોક્કસ એ લઈ શકાય છે. તો મેં આગળ પણ કીધું એ પ્રમાણે એ માઇલ્ડ, મોડરેટ અને સિવિયર બધે ટાઈપમાં મહદઅંશે ઘણે અંશે મદદરૂપ થાય છે. જી, તો હું બહુ શોર્ટમાં તમને જણાવી દઉં કે સપોઝ માઇલ્ડ કેસીસ આપણે લઈએ તો હેડેક છે, બોડી એક છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે વીકનેસ છે જે ઘણા બધા દર્દીઓમાં જોવામાં આવે છે, જોઈન્ટ પેન્સ થાય છે, ડાયેરિયા થાય છે. તો આ બધા જે માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે એમાં ઘણી બધી દવાઓ કામમાં આવે છે. જનરલી કોઈ પણ હોમિયોપેથિક ફિઝિશિયન્સ રોગોના લક્ષણોને અનુરૂપ દવાઓ આપતા હોય છે, કારણ કે હોમિયોપેથિક સાયન્સમાં કોઈ પણ એક તકલીફ માટેની ઘણી બધી દવાઓ હોય છે. તે છતાં હું બહુ શોર્ટમાં તમને કહી દઉં છું. સપોઝ તમને બહુ જ બધું હેડેક હોય અને ફીવર હોય જે ઉતરતો ના હોય, જોઈન્ટ પેન્સ હોય તો અને મોઢું સુકાતું હોય, તો આ જે સેટ્સ ઓફ સિમ્ટમ્સ હોય છે એમાં બ્રાયોનિયા કરીને દવા જે ઘણી બધી અસરકારક કામ કરતી હોય છે. જો તમને બહુ જ ડ્રાઉઝીનેસ એટલે કે તમને ઊંઘ આવતી હોય, આંખો ભારે હોય, બળતરા હોય આંખોમાં, તો એમાં તમે જલ્સેમિયમ કરીને દવા છે એ તમે લઈ શકો છો. તમને વીકનેસ હોય એની સાથે સાથે જોઈન્ટ પેન્સ હોય અને નોશિયા જેવું થતું હોય, એમ ઉબકા આવતા હોય તો યુપેટોરિયમ દવાઓનો યુઝ કરી શકો છો. તો આ બધી દવાઓ તમારા જે તાવ છે, તમારા જે લક્ષણો છે એને કર્ટેલ કરશે, રોગનો જે પ્રોગ્રેસ આગળ થઈ રહ્યો છે ત્યાં સ્ટોપ કરશે. એટલે ઘણી બધી અંશે આ તમને એક પ્રોટેક્શન પૂરું પાડશે. સિવિયર અરે મોડરેટ કેસીસની વાત કરીએ કે જેને ન્યુમોનિયા થયો છે, કે જેના લંગ્સમાં ડિસીઝ થાય છે, જે અપર રેસ્પિરેટરીમાંથી લંગ્સમાં જાય છે, એ બધી કન્ડિશન્સમાં પણ હોમિયોપેથિક દવાઓ ઘણી કામ કરે છે. જેમ કે પ્રિવેન્ટિવની વાત કરીએ તો લંગ્સમાં જાય એ પછી ડોક્ટર્સ જે છે કે પ્રોન પોઝિશન કે ઊંધા સુવાની સલાહ આપતા હોય છે. એની સાથે સાથે તમે જે બી એલોપેથિક પ્રોટોકોલ્સ છે એની સાથે સાથે જે આપણા હોમિયોપેથિક પ્રોટોકોલ્સ છે એમાં ઘણી બધી દવાઓ છે, જેમ કે ફેરોમફોસ કરીને મેડિસિન્સ છે, ફોસ્ફરસ મેડિસિન્સ છે, એ બધી તમે મોડરેટ કેસીસમાં તમારા કોઈ બી હોમિયોપેથિક કન્સલ્ટન્ટનો તમે કોન્ટેક્ટ કરી અને તમે લઈ શકો છો. તમારા ડિસીઝનું પ્રોગ્રેસ ત્યાં અટકાવશે, કારણ કે આજકાલ બેડ્સ નથી મળતા, જે બી ઇન્જેક્શન્સ છે દે આર ઓલ્સો નોટ અવેલેબલ. તો આવા કન્ડિશનમાં એક સપોર્ટિવ સિસ્ટમ તરીકે હોમિયોપેથી ઘણી જ અસરકારક કામ કરે છે. સિવિયર કેસીસની વાત કરીએ તો જ્યારે સેચ્યુરેશન ડાઉન છે, ઇન કેસ તમને ઓક્સિજન નથી મળી રહ્યો, તમને બેડ્સ નથી મળી રહ્યા અને સેચ્યુરેશન ઘણું ડાઉન થઈ રહ્યું છે, એવા સંજોગોમાં કાર્બોવેજ 30 અને એસ્પિડોસ્પર્મા 30 તમે ક્યારથી પણ મેળવી અને તરત ચાલુ કરી શકો છો, જે તમારા ઓક્સિજન લેવલને બી ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરશે ટિલ ધ ટાઈમ કે તમને હોસ્પિટલ્સમાં બેડ મળે, તમને સપોર્ટિંગ સિસ્ટમ એક મળી રહે. પરત ફરીએ છીએ, અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ સ્વાગત. મહામંથનની ચર્ચા જે ચાલી રહી હતી તેમાં આગળ વધીએ. ડોક્ટર પરેશ, આપણે પીએમ અને સીએમના સંબોધનને લઈને ખૂબ જ ટૂંકી ચર્ચા કરવાનો સમય રહ્યો છે, પરંતુ ફાઇનલ કમેન્ટ હવે આ સમગ્ર મુદ્દા પર શું કહેશો? મિત્રો, લોકડાઉન થવાનું નથી, પોતે જાતે જ સાવચેતી રાખવાની જરૂર છે. આના સામે આપણે ચોક્કસ જીતી જશું. હવે બીજો એક મારે બહુ મહત્વની વાત કરવાની. અત્યારે લોકોને કેમ છે કે ટેસ્ટ કરાવવા નથી જતા, ડોક્ટર પાસે નથી જતા, કારણ કે ફાઇનાન્શિયલી ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. તો પહેલાના જમાનામાં કેવા ભામાશા જેવા આપણે નામ ભણવામાં આવતું હતું કે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે પોતાનો ખજાનો ખોલીને આખી સમાજ માટે ખોલી દેતા હતા. તો મહામંથનના માધ્યમથી, વીટીવીના માધ્યમથી મારે એક મુકેશભાઈ અંબાણી અને ગૌતમભાઈ અંબાણી અને રતન ટાટા જેવા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મારી નમ્ર અપીલ છે કે ભાઈ તમે તમારા ખજાના, કુબેરના ખજાના જેટલા ખજાના છે, ખજાના ખુલ્લા મૂકો ને અત્યારે આખા ઇન્ડિયામાં દરેક લોકોના આરટીપીસીઆર કે સીટી સ્કેનના ટેસ્ટના પૈસા જો તમે આપશો ને એમાં, તો તમને કોઈ ફેર પડવાનો નથી, પણ મોટા ભાગના કરોડો લોકોના ખૂબ ફાયદો થશે. ભામાશા તમે કળિયુગના ભામાશા બનીને બતાવો, એ મારી નમ્ર અપીલ છે. ડોક્ટર ભવદીપ. યસ,
રાત્રે સૂતી વખતે 10 મિનિટ માથામાં તેલની માલિશ ચંપી કરીને પછી સૂવું, અને જેણે તમને ચંપી કરી આપી હોય પછી તમારે પણ એમને કરી આપવાની. આના કારણે સરસ ઊંઘ આવશે અને ઊંઘથી ઇમ્યુનિટી જે વધે છે એનાથી સારું એનું બીજું કોઈ ઔષધ નથી. કુલદીપભાઈ પછી કુંવારા હોય કોના મને ચંપી કરાવશે? એ પછી ફ્રેન્ડ પાસે કરાવવી પડે ચંપી એમના. ડોક્ટર કૃપાલી. જી, આપણે હોમિયોપેથિકની ચર્ચા અધૂરી રહી, તો હું શોર્ટમાં એ જ કહીશ. મેઇન તો અત્યારે પીડિયાટ્રિક કેસીસ જે ઘણા બધા આવી રહ્યા છે, બાળકોમાં જોવામાં આવી રહ્યું છે, તો બાળકો માટે હોમિયોપેથિક દવા ઘણી જ અસરકારક અને સરળ છે. મીઠી મીઠી ગોળીઓ હોય છે, એ લોકો આરામથી લઈ લેશે અને કોઈ પણ આડઅસર નથી હોતી. તો દર્શક મિત્રો, તમે કોઈ પણ તમારા જે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ હોય એમની પાસે તમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી શકો છો, અને તમારા ઘર માટે તમારા હોમિયોપેથિક કન્સલ્ટન્ટ પાસે જઈ અને એક હોમિયોપેથિક કિટ પણ લઈ શકો છો, જેમાં જે હોમિયોપેથિક દવાઓની જે મેં વાત કરી એ તમારા લક્ષણ મુજબ કે તમને જે અનુરૂપ લાગે, ડોક્ટરને અનુરૂપ લાગે એ પ્રમાણે કિટ આપી શકે છે. તો જ્યારે જરૂર પડે ત્યારે તમે વાપરી શકો છો. ડોક્ટર રીના, ફાઇનલ કમેન્ટ, સમય ખૂબ ઓછો છે. मैं ये चाहूंगी कि हम इस सिचुएशन को ब्लेसिंग इन डिस्गाइज की तरह यूज करें, ना कि हम बहुत ज्यादा डिप्रेस्ड हो जाएं. और ये कहना आसान है कि डिप्रेस मत होइए, लेकिन ये एक्चुअली जब होता है तो उसी को पता चलता है कि डिप्रेशन क्या है. बट फिर भी हम इस सिचुएशन को ब्लेसिंग की तरह किस तरह से यूज कर सकते हैं वो हमें समझना है कि हम माइंडफुली इस सिचुएशन को निकालें, हम प्रेजेंट में ध्यान दें और हम बहुत ज्यादा प्रोक्रेस्टिनेट ना करें कि पहले ऐसा हो गया था तो अब फ्यूचर में भी ऐसा होगा और आगे क्या होगा. हम प्रेजेंट मोमेंट को ध्यान रखें और उसी पे फोकस करें और अच्छे से इस चीज को सेल थ्रू करें. આપ ચારેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો ખોટો ડર ન રાખો, તકેદારી રાખવી તો ખૂબ જ અનિવાર્ય છે અને રાખવી પણ પડશે. તો જે નેગેટિવિટી હાવી થઈ રહી છે, હકારાત્મકતા તરફ કેવી રીતે વળી શકાય તે આપણે જાતે જ નક્કી કરવાનું છે. માત્ર એક જ વાક્ય ને જીવન મંત્ર અત્યારે બનાવવો પડશે અને તે છે ये वक्त भी गुजर जाएगा. બધી જ વસ્તુ સારી થઈ જવાની છે. આ સમય પણ પસાર થઈ જવાનો છે મહામંથનમાં. અત્યારે બસ આટલું જ. હું લઈશ રજા અને